टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુડ મોર્નિંગ, સ્વાગત આપનું મંગળવારની સવારમાં. હું યશ આપની સાથે ઓપનિંગ કેપિટલમાં સ્વાગત કરીએ છીએ. ભારતીય માર્કેટ્સ મામૂલી મજબૂતી સાથે ફરી એકવાર ઓપન થવા તૈયાર છે. ત્યારે ગઈકાલની એક શાર્પ રિકવરી બાદ આજે શું થશે તે સમજવું જરૂરી છે. સમજીશું, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ગ્લોબલ માર્કેટ્સથી સારા સંકેત. ગઈકાલે મિશ્ર રહ્યા અમેરિકન માર્કેટ્સ, પરંતુ નવી ઊંચાઈ પર બંધ થયો S&P 500. ગિફ્ટ નિફ્ટીમાં 60 અંકની મજબૂતી. ડાઉ ફ્યુચર્સ 90 અંક ઉપર, તો એશિયન માર્કેટમાં પણ લીલા નિશાનમાં થઈ રહ્યું છે કામકાજ. અમેરિકી ટ્રેડિંગ ફર્મ જેન સ્ટ્રીટને મળી રાહત. 4,840 કરોડ રૂપિયાની રકમ ચૂકવ્યા બાદ વાયદા બજારમાં ટ્રેડિંગને આપી પરવાનગી. સેબી દ્વારા પરવાનગી બાદ સ્ટોક એક્સચેન્જે જેન સ્ટ્રીટના ટ્રેડિંગ પર નજર રાખવી રહેશે. ટાઇટને યુએઈની દિગ્ગજ કંપની દમાસ જ્વેલરીમાં 67% હિસ્સો ખરીદવા માટે કર્યા કરાર. 2400 કરોડના એન્ટરપ્રાઇઝ વેલ્યુ પર થશે સોદો. આવતા વર્ષે 31 જાન્યુઆરી સુધીમાં સોદો પૂરો થવાની સંભાવના. પહેલા ત્રિમાસિકમાં અનુમાનથી નબળા રહ્યા હેવેલ્સના પરિણામ. નફો 14% ઘટ્યો. આવક અને એબિટામાં પણ ઘટાડો. માર્જિન 3%થી વધુ ઘસ્યા. ઇલેક્ટ્રોનિક કન્ઝ્યુમર ડ્યુરેબલ સાથે સુસ્ત સિઝનની આવક પર અસર. આવો સીધા આપને લઈ જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સ આજે જ્યારે 50-60 પોઈન્ટ આસપાસ મામૂલી મજબૂતીના સંકેતો આપી રહ્યા છે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન પ્રમાણે, તો આપણે સૌથી પહેલાં તો એ જ સમજવાનું કે આ ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશનને ભારતીય માર્કેટ્સમાં કેટલું ટ્રાન્સલેટ કરવાનું છે. જુઓ, ગઈકાલે શું થયું હતું. ગઈકાલે આપણે સરસ રિકવરી બતાવી, ઓલ થેન્ક્સ ટુ બેન્ક્સ. અને રિલાયન્સમાં 3.5-4% સુધીનો ઘટાડો હોવા છતાં પણ નિફ્ટીએ સરસ રિકવરી બતાવી છે. એટલે આવી સ્થિતિમાં આજે પણ તમને દિવસની શરૂઆત લીલા નિશાનમાં થતી જોવા મળે તેવા ગિફ્ટ નિફ્ટીના સંકેત છે. હું તમને યાદ અપાવીશ, અત્યારે 50-60 પોઈન્ટ આસપાસની તેજી છે, પરંતુ એક સમયે જે તેજી હતી તે 98.100 પોઈન્ટ આસપાસની હતી. એટલે કે આજે સવારે 6:30 વાગ્યાના ક્યુઝ તમે જોવા જાઓ તો એ 100 પોઈન્ટ આસપાસની તેજીના હતા, જેમાંથી 41 પોઈન્ટનો ઘસારો અત્યારે ફિલહાલ આવે છે, 40-45 પોઈન્ટ આસપાસનો. પણ એકંદરે છીએ હજુ પણ લીલા નિશાનમાં. એટલે ઓપનિંગ સારી લીલા નિશાનમાં થશે તેવા આપણને હેન્ડઓવર મળી રહ્યા છે ગિફ્ટ નિફ્ટી તરફથી. હવે આવો તમે ડાઉ ફ્યુચર્સ પર. ડાઉ ફ્યુચર્સમાં શું થયું છે તે પણ જોઈ લઈએ. જુઓ, ગઈકાલે મિશ્ર ક્લોઝિંગ રહ્યું હતું. નો ડાઉટ અમુક જગ્યાએ, જેમ કે S&P 500 તમે હેડલાઇનમાં જોયું, નાસ્ડેક છે, બધા રેકોર્ડ હાઈના નજીક છે. પણ રેકોર્ડ હાઈથી થોડું એવું પ્રોફિટ બુકિંગ પણ આવતું રહે છે અને એકદમ ફ્લેટ ટુ પોઝિટિવ ઝોનમાં અમેરિકન માર્કેટ્સ બંધ થયા. અત્યારે તમે જુઓ ખાસ ડાઉ ફ્યુચર્સના સંકેતો પર નજર કરો તો એ થોડા ફ્લેટ ટુ પોઝિટિવ જ છે. ત્યાં પણ 50-60 પોઈન્ટ આસપાસની તેજી છે. નિકાઈ તમે જાપાનીઝ માર્કેટ જુઓ તો એ પણ 50-60-80 પોઈન્ટ આસપાસની તેજીના જ સંકેતો આપે છે. એટલે એકંદરે મામૂલી મજબૂતીના સંકેતો અહીંયાથી ખાસ બની રહ્યા છે. હવે તમે આવી જાઓ અહીંયાથી ખાસ વિદેશી રોકાણકારોના સેટઅપ પર. ગઈકાલે FIs શું કરીને ગયા. ગઈકાલે આપણે જોયું કે તળિયેથી માર્કેટમાં સપોર્ટ આવ્યો, રિકવરી આવી, રાઈટ, ઓલ થેન્ક્સ ટુ બેન્ક્સ. બેન્ક્સમાં જે થયું છે તે થયું છે. અને કેશ માર્કેટમાં તમે જોવા જાઓ તો હજુ પણ FIsની તમને વેચવાલી જ જોવા મળી રહી છે. કેટલી? 1681 કરોડ રૂપિયાની વેચવાલી 21 જુલાઈ સોમવારે તેઓ કરીને ગયા છે. ગઈકાલે સારી ખરીદદારી આમણે કરી, એટલે આમનો જે કોન્ફિડન્સ હતો તેના બેઝ પર શોર્ટ કવરિંગ શરૂ થયા. અને ખાસ તો બેન્ક્સ, મેં જે તમને કહ્યું તે હું આગળ બતાવીશ તમને. નિફ્ટીના શોર્ટ હજુ પણ ઊભા છે. એટલે ઓલ થેન્ક્સ ટુ રિલાયન્સ. અગેન હું તમને અહીંયા એ જ સમજાવીશ. RIL, તેના કારણે નિફ્ટીમાં હજુ પણ પોઝિશન્સ નેગેટિવ છે. પણ ગઈકાલે રિલાયન્સ સિવાયના બીજા કોમ્પોનન્ટ્સ બહુ સરસ ચાલ્યા. જુઓ તમે, બેન્ક્સ ક્લિયર કટ શોર્ટ કવરિંગ છે ત્યાં. HDFC બેંક, ICICI બેંક, જે એક્સિસ બેંકે દબાણ આપ્યું હતું ને તે બધું જ અહીંયાથી રિકવર થઈ રહ્યું છે. તો આ સ્થિતિ પર નજર રાખો. તમે આવો અહીંયા. ફિન નિફ્ટીમાં ગઈકાલે સૌથી વધુ તેજી હતી દર્શક મિત્રો. બેન્ક્સ કરતાં પણ વધુ સારું એક્શન હતું. અહીંયા 7 કરોડ રૂપિયાની તમને એક શોર્ટ કવરિંગ અને ત્યારબાદની થોડી એવી તેજી જોવા મળી રહી છે. ફ્યુચર્સ, મિડ કેપ સિલેક્ટ ફ્યુચર્સ હજુ પણ તેઓ વેચી રહ્યા છે, એટલે અહીંયા થોડું જોખમ હજુ પણ છે. હવે શોર્ટ કવરિંગ ટ્રિગર થાય છે કે નહીં એ જોવાનું. અને સાથે સાથે તમે જુઓ અહીંયાથી આ છે નેક્સ્ટ 50.
એટલે એકંદરે ફ્યુચર્સ જોવા જાઓ તો મિશ્ર થઈ ગયા. ઓલ થેન્ક્સ ટુ ફિનાન્સીસ, બેન્ક્સ, ફાઇનાન્સ, આ બંનેને કારણે થઈને માર્કેટ ગઈકાલે રિકવર થયા છે. હવે જ્યાં સુધી અહીંયાથી રિકવરી મિડ કેપ સિલેક્ટથી નથી આવતી, અહીંયા નિફ્ટીમાંથી નથી આવતી, અથવા તો કહો શોર્ટ કવરિંગ નથી આવતા, ત્યાં સુધી થોડું હજુ પણ રેન્જમાં આપણે રહીશું. એટલે હવે નો ડાઉટ ગઈકાલે જે રિકવરી આવી અને 25,100 ને નજીકનો તમને ક્લોઝ આપવાની કોશિશ કરી, તેમાં સ્ટાન્સ નેગેટિવ હતો, એમાંથી ન્યુટ્રલ થયો છે. 25,000 ક્રુશિયલ છે, આપણે જાણીએ છીએ. એટલે હવે અહીંયાથી શું જોવાનું આપણે કે આજે ફરી એકવાર મજબૂતી બાદ શું 25,000 મેન્ટેન તમે કરો છો કે નહીં. ગઈકાલે શું થયું, બેન્ક્સને કારણે તમે રિકવરી બતાવી, પણ રિલાયન્સમાં મૂડ ખરાબ હતો, બીજા કોમ્પોનન્ટ સારા હતા. હવે એ રિબેલેન્સિંગ આજે ફરી એકવાર શું થાય છે તે જોવાનું. ઓબ્વિયસલી ખરાબ પરિણામો અથવા તો કહો કે મ્યુટેડ પરિણામોને કારણે રિલાયન્સમાં પ્રોફિટ બુકિંગ હેવી વિદેશી રોકાણકારે કર્યું હોઈ શકે છે. હવે આવો FI2 ઇમેજ પર આપણે ઓપ્શન્સના માર્કેટને સમજી લઈએ. ઓપ્શન્સમાં શું કર્યું છે, નિફ્ટી ફ્યુચર્સ મામૂલી વેચ્યા, નિફ્ટી ઓપ્શન્સ હેવી વેચ્યા છે તેમણે, એટલે એમણે હેજિંગ કરી. અહીંયા નિફ્ટીની અંદર વધારે વેચવાલી કરી છે ઓપ્શન્સમાં, અને ફ્યુચર્સ મામૂલી વેચ્યા છે. હજુ પણ લોંગ શોર્ટ રેશિયો FIIsનો જે છે તે 15.25 પર છે. આ 15.02 પર હતો શુક્રવારે. એટલે થયું શું છે, રિકવર જરૂર થયો લોંગ શોર્ટ રેશિયો, બટ દેટ ઇઝ ઓલ થેન્ક્સ ટુ બેન્ક્સ, કેમ કે બધું જ બેંકના ફ્યુચર્સની અંદરથી તેમણે રિકવરી કરી છે. બાકી નિફ્ટીમાં હજુ પણ તેઓ શોર્ટ છે, અને સિસ્ટમમાં હજુ પણ શોર્ટ સાઇડના જે કોન્ટ્રાક્ટ્સ છે તે વધારે ઊભા છે તેવું આપણને સમજવા મળી રહ્યું છે FIIsના લોંગ શોર્ટ રેશિયો ઇન્ડેક્સ ફ્યુચર્સના હિસાબથી. જુઓ અહીંયા પણ શોર્ટ કવરિંગ ક્લિયર કેસમાં તમને જોવા મળી રહ્યું છે, કેમ કે ફ્યુચર્સ પણ 700 કરોડના ખરીદ્યા હતા, ઓપ્શન્સ પણ તમે જુઓ 900 કરોડના ખરીદીને ગયા છે, જેનો ડેટા હું તમને આગળ સમજાવીશ. ફિન નિફ્ટી ફ્યુચર્સ લોંગ કર્યા, ઓપ્શન્સ હેજ કરીને વેચ્યા છે, અને અહીંયા પણ તમે જુઓ તો ઓપ્શન્સ ફ્યુચર્સ બંને વેચ્યા છે. બટ સ્ટીલ મિડ કેપ સિલેક્ટમાં ગઈકાલે રિકવરી સારી હતી. અહીંયાથી શોર્ટ કવરિંગ જોઈએ છે, અહીંયાથી શોર્ટ કવરિંગ જોઈએ છે, તો હવે માર્કેટ નવી તેજી તમને અહીંયાથી બતાવશે. એટલે તમારે ડેટા સ્પેસિફિક FIIsના જે છે તે આ જ ધ્યાન પર રાખવાના છે, અને નેક્સ્ટ 50ને કંઈ ખાસ સંકેત નથી. બીજું, ગઈકાલે રિલાયન્સમાં આટલી વેચવાલી હોવા છતાં પણ સ્ટોક ફ્યુચર્સમાં તમે જુઓ તો મામૂલી વેચવાલી છે, સ્ટોક ઓપ્શન્સમાં પણ મામૂલી વેચવાલી છે. મતલબ શું છે, FIIse ગઈકાલે પોર્ટફોલિયો ચર્નિંગ કર્યું. જો એમની પાસે આટલું રિલાયન્સ હતું, આટલી બેંક્સ હતી, આટલું કંઈક બીજું છે અને આટલું કંઈક બીજું છે, એમણે શું કર્યું, કદાચ ધારો કે રિલાયન્સ આટલું વેચી દીધું, બરાબર છે, આટલો ભાગ વેચ્યો, હવે આટલી હોલ્ડિંગ રાખી, માની લો આ જસ્ટ એક્ઝામ્પલ છે, તો એમણે શું કર્યું છે, બેંક્સ વધારે ખરીદી, એટલે બેંક્સનો પોર્શન આટલો થઈ ગયો. બીજી બધી જગ્યાએ એમણે પોર્ટફોલિયો ચર્નિંગ કર્યું, એટલે એ પોર્ટફોલિયો ચર્નિંગને કારણે થઈને બેઝિકલી તમારો આંકડો આટલો જ છે સ્ટોક ફ્યુચર્સની વેચવાલીનો, જે અલ્ટિમેટલી સારી વાત છે. અને એટલા માટે જ તમારો લોંગ શોર્ટ રેશિયો પણ થોડો ઇમ્પ્રૂવ થઈ ગયો. એટલે આવી સ્થિતિમાં આપણે નજર હવે એ રાખવાની છે, એક તો અહીંયા, કેમ કે વિક્સ બહુ લો છે, સતત લો છે, અને ગઈકાલે જે સુધારો આવ્યો એમાં ફરી વિક્સ 1.2% ઘટી ગયો છે. એટલે આ સ્થિતિને હવે આપણે અહીંયાથી ધ્યાન પર રાખવાની છે, સમજવાની છે. તો આ થઈ ગયો તમારા માટે સૌથી પહેલાં FIIsનો સેટઅપ. હવે બહુ જ મહત્ત્વના ઇનપુટ્સ પણ એક સામે આવેલા છે, જે મારે તમને અહીંયાથી સમજાવવા છે. પણ આવો પહેલાં હું એક બ્રેક લઈ લઉં, વિરામ લઈશું, અને વિરામ બાદ આપણે સમજીશું કે જે આ સેટઅપ છે FIIsનું, ગિફ્ટ નિફ્ટીનું, તેને જોતા, અને એક બહુ મહત્વપૂર્ણ ખબર છે જેની હું આગળ ચર્ચા કરવાનો છું, તેને જોતા ભારતીય માર્કેટ્સમાં શું અસર આવી શકે. બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ મામૂલી મજબૂતી સાથે ઓપન થવા તૈયાર છે. એક બહુ મહત્વના ઇનપુટ્સ જે સામે આવ્યા છે જેન સ્ટ્રીટને લઈને, તે હું સૌથી પહેલાં ગ્રાફિક્સ તમને અહીંયા ઇન્ટરેક્ટિવ વોલના માધ્યમથી સમજાવીશ. ત્યારબાદ આપણે નિફ્ટીના ચાર્ટ્સ પર જઈશું. જેન સ્ટ્રીટ ફરી એકવાર ભારતમાં આવી ચૂક્યું છે. સેબીએ ફાઇનલી જેન સ્ટ્રીટને ભારતીય માર્કેટ્સમાં એન્ટ્રીની મંજૂરી આપી દીધી છે. અમેરિકન ટ્રેડિંગ ફર્મ છે જેન સ્ટ્રીટ, જેને મોટી રાહત મળી રહી છે, અને તેમના પર જે પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા તે પ્રતિબંધો હવે જેને છે તે પાછા ખેંચવામાં આવે છે, પણ શરતો છે, અમુક શરતો સાથે ભારતીય માર્કેટમાં કારોબાર કરવાને મંજૂરી આપી છે. તેઓ હવે F&Oમાં પણ કામ કરી શકશે, તેઓ કેશમાં પણ કામ કરી શકશે, પણ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે મેન્યુપ્યુલેશન નહીં કરવાનું. 4,840 કરોડ રૂપિયાની રકમ તેમણે ચૂકવેલી હતી, અને તે બાદ વાયદા બજારમાં પણ, કેશ માર્કેટમાં પણ બધી જ જગ્યાએ એમને ટ્રેડિંગ માટેની છૂટ આપી દેવામાં આવી છે. અને કહેવામાં આવ્યું છે NSE તથા BSE બંને સ્ટોક એક્સચેન્જને કે જેન સ્ટ્રીટ જે કંઈ પણ ભારતીય માર્કેટ્સમાં કરે તેના ઉપર ખાસ નજર રાખો. એટલે માર્કેટ મેન્યુપ્યુલેશન હવે તમે નહીં કરતા
એવું કહેવામાં આવ્યું છે. જેન સ્ટ્રીટે ઓફિશિયલ સ્ટેટમેન્ટ એવું આપેલું હતું કે ભાઈ અમે તો હવે ભારતીય માર્કેટ્સમાં કામકાજ જ નહીં કરીએ જ્યાં સુધી અમે અમારા ટ્રેડ સેબીને સમજાવી નથી દેતા. એટલે જેન સ્ટ્રીટ તો એમ જ કહે છે કે અમે કંઈ ખોટું કર્યું નથી. હવે બીજી તરફ સેબીએ આટલો મોટો દંડ ફટકાર્યો, દંડની રકમ તેમણે ચૂકવી દીધી અને ઇતિહાસનો સૌથી મોટો દંડ હતો એ પણ યાદ રાખો. અને 2 અઠવાડિયામાં તો બધું સમસૂત્રું પાર પડી ગયું અને ત્યારબાદ સેબીએ હવે એમને મંજૂરી પણ આપી દીધી છે. એટલે મામલો જે છે તે અચાનક હવે પરિવર્તિત થઈ રહ્યો છે અને જેન સ્ટ્રીટ પરત આવી રહી છે એવા સમાચારથી જ કેપિટલ માર્કેટના સ્ટોક્સ જેમ કે BSE, ત્યારબાદ તમે જુઓ કે એન્જલ વન છે, CDSL છે, આ બધા જ સ્ટોક્સમાં ફરી એકવાર ખરીદદારી પણ આવવા લાગી છે કેમ કે વોલ્યુમ ડ્રાય થઈ જશે એવો ભય જતો રહ્યો અચાનક માર્કેટમાંથી અને એટલે આવા પ્રકારના સંકેતો તમને જોવા મળી રહ્યા છે. તો આ બહુ મોટા સમાચાર છે અને કદાચ પોસિબલ છે કે ગઈકાલે એટલે માર્કેટમાં થોડું સપોર્ટ આવ્યા અને થોડું બાઇંગ આવ્યું છે, એક સેન્ટિમેન્ટલ સુધારો પણ આવ્યો છે. પ્લસ બીજા જે વિદેશી રોકાણકારો છે તેમને પણ કદાચ એવું થયું હોઈ શકે કે ના, સેબી દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવ્યા છે, આ વસ્તુ યોગ્ય છે નથી, આ બધું ચુકાદો લાંબો ચાલશે. સેબી તરફથી વચગાળાનો ઓર્ડર હતો જેને લઈને તેમણે કાર્યવાહી જેન સ્ટ્રીટે કરી પણ દીધી અને જે ચૂકવણું કરવાનું હતું તે પણ કરી દીધું. પણ અલ્ટિમેટલી વાત એ છે કે હજુ તો આ કાર્યવાહી ચાલશે. જેન સ્ટ્રીટે પણ કહ્યું છે કે અમે સેબીને સમજાવીશું, સેબી હજુ તપાસ કરી રહી છે. એટલે મામલો લાંબો ચાલશે પણ એટલીસ્ટ જે ઇમ્પેક્ટ આવવાની હતી તે કદાચ પ્રાઇઝિંગ થઈ ચૂકી છે. એટલા માટે ગઈકાલે સારી તેજી જોવા મળી. લાવો નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ હવે સમજીએ કે આ સમાચાર બાદ ગઈકાલે શું થયું છે, તેનું ઇમ્પોર્ટન્સ શું છે, મેગ્નિટ્યુડ શું છે તે તમે સમજો. જુઓ, સુપર ટ્રેન્ડ આપણે તોડી દીધા હતા મેજર ગઈકાલે પરમ દિવસે એટલે કે શુક્રવારે, બરાબર. સોમવારે શું કર્યું, સુપર ટ્રેન્ડ બાદ એક રિલીફ બાઇંગ આપવાની કોશિશ કરી. હવે રિલીફ બાઇંગ ક્યાંથી આવી રહ્યું છે, તમે નવા લો જરૂર બનાવ્યા જુલાઈ મહિનાના અને તે 24,900થી પણ નીચેના હતા. 24,880 આસપાસના સપોર્ટ લઈને ત્યાંથી ઉપર આવ્યા. તમારી ઓપનના લેવલ હતા ત્યાંથી પણ નીચે તમે ગયા હતા. શાર્પ વેચવાલી આવી, પછી શોર્ટ કવર થયા છે અને ત્યારબાદની તેજી છે. એટલે આમાં રિલાયન્સના પરિણામની પણ ઇમ્પેક્ટ હતી અને ત્યાં સુધી તમે ગયા, રાઈટ. પછી શું થયું, ઓલ થેન્ક્સ ટુ બેન્ક્સ, પ્રાઇવેટ બેન્ક્સમાં જે બાઇંગ આવ્યું છે, HDFC બેંક, ICICI બેંકના ડ્યુઓ પર જે પરિણામો આવ્યા ત્યારબાદ તમે 25,100 ઉપરનો બંધ આપી દીધો અને હવે 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજ છે તે એક હર્ડલ તમારું આજે બનશે. આજે યાદ રાખો સેન્સેક્સ એક્સપાયરી છે. સેન્સેક્સ એક્સપાયરીને દિવસે તમારું 25,195નું લેવલ છે જે હર્ડલ બને છે. આપણી આ ટ્રેન્ડ લાઇન હજુ પણ ઉપર ઊભી છે જે 222 છે. એટલે આપણે ત્યાં સુધી નવા લોંગ નથી કરવા, પણ જો ઓલરેડી લોંગ હોય તો તમે આ સ્ટોપ લોસ હવે રાખી શકો 24,880. ઇનફેક્ટ હું તો કહું 25,000 પણ એક વખત ધ્યાન પર રાખવું જોઈએ. 24,900, 25,000 આ બધા મહત્વના લેવલ છે. એટલે આજે ફરી એકવાર કેમ કે 100 પોઈન્ટની તેજી હતી ગિફ્ટ નિફ્ટીમાં અને એ થોડું કંટ્રોલ થયું છે, રાઈટ. એટલે આજે પોસિબલ છે ફરી એકવાર કદાચ ઘટાડો બતાવવાની કોશિશ કરે કેમ કે આઈડિયલી તમે જોવા જાઓ તો સુપર ટ્રેન્ડ તો હજુ નેગેટિવ જ છે. એટલે યા તો તમારે મોટા બાઉન્સ બતાવવા પડે આ ગેપ ફિલ કરવા માટે અને યા તો શું કરવું પડે, થોડું કન્સોલિડેશન, થોડો બેઝ બનાવવો પડે કેમ કે તમે ઘટાડો અહીંયાથી શરૂ કર્યો હતો. એ તમે જરૂર યાદમાં રાખો અને એ હતો તમારો જુલાઈ મહિનાનો સ્ટાર્ટિંગ અને હવે જુલાઈ મહિનાના અંત તરફ તમે જઈ રહ્યા છો જેમાં તમે સપોર્ટ લેવાની પહેલી કોશિશ કરી પણ કન્ફર્મેશન ક્યારે મળે, જો અહીંયા પણ સપોર્ટ લેવાની કોશિશ કરી હતી તમે આ દિવસે, 3 દિવસ થોડું ગ્રીન બતાવ્યા બાદ ફરી વેચવાલી આવી હતી, રાઈટ. એટલે આવી સ્થિતિમાં હવે આજની કેન્ડલ બહુ મહત્વની છે અને તેના માટે મહત્વનું લેવલ થાય છે 25,222. મને ક્લોઝ આને ઉપર જોઈએ છે. ત્યારબાદ આ જે લેવલ હતું આપણું જુઓ 25,222ને ઉપર કેટલી સરસ તેજી તમને બતાવી હતી. એટલે 25,222 મને જોઈએ છે ક્લોઝ. ત્યાં સુધી નવા લોંગ નથી કરવા. ઇન્ટ્રાડે તમે નો ડાઉટ એક વખત કામકાજ કરવું હોય તો કરી શકો, બટ સ્ટીલ અત્યારે આપણે બાય ઓન ડિપ્સ કરવા માટે પણ થોડું જોખમ ડેફિનેટલી આજે માનીએ. અમુક 2-3 કારણો મારે ખાસ ડિસ્કસ કરવા છે. એક તો રિલાયન્સનું જે સેન્ટિમેન્ટ ખરાબ થયું છે તે આજે શું કરે છે, આજે ખાસ વોચલિસ્ટમાં તમે નજર રાખો કેમ કે સૌથી હેવી વેઇટ સ્ટોક છે અને 4%, પોણા 4% આસપાસની વેચવાલી જોવા મળી હતી ગઈકાલે, રાઈટ. 1420ને નજીક આવી ગયા છો તમે. એટલે રિલાયન્સ હવે અહીંયાથી શું કરે છે તે માર્કેટની ડાયરેક્શન નક્કી કરશે. સામે HDFC બેંક, ICICI બેંક ગઈકાલે સરસ તેજી હતી અને શોર્ટ કવર થયા છે. એટલે આજે અહીંયા શું ફોલો થ્રુ આવે છે કે નહીં તે આપણે જોવાનું છે. એટલા માટે આ 3 સ્ટોક નિફ્ટીના સૌથી મેજર હેવી વેઇટ સ્ટોક્સ છે એ શું કરે છે તેનાથી નક્કી થશે કે તમે 25,222ની ઉપર જાઓ છો કે નહીં. ઇન્ટ્રાડે સ્ટોપ લોસ તમારા જે છે તે હવે 25,100 નીચેનો તમારો ક્લોઝ છે એટલે 25,025 આ એક
ટેમ્પરરી સ્ટોપ લોસ બની શકે, જે હું આગળ 15 મિનિટના ચાર્ટ પર તમને સમજાવીશ. પણ હવે આ લેવલ આસપાસથી એકાદ વખત બાય એન્ડ ડિપ્સ તમે જરૂર ઇન્ટ્રાડે ચાર્ટ્સના હિસાબે કરી શકો છો, જો જગ્યા મળે તો. અત્યારે તમે ગેપ અપ ખુલશો 25,050, 25,090નું ક્લોઝ છે તમારું, એટલે 25,125, 25,150 એ પ્રકારનું ઓપનિંગ થાય. ત્યારબાદ જો ફરી એકવાર થોડી વેચવાલી આવે તો આ એક લેવલ છે. 25,100નું બીજું લેવલ છે કે જેને તમે ધ્યાન પર રાખી શકો છો. આ અહીંયા તમે થોડું બાય એન્ડ ડિપ્સ કરો. આ જો 15 મિનિટના ચાર્ટ, હું જે 25,025નું મહત્વ કહું છું ને તે અહીંયા આવે છે. તમે ગઈકાલે શરૂઆતમાં ઘટાડો બતાવ્યો, રિલાયન્સના પરિણામો આ તે બધું પ્રાઇઝિંગ કર્યું, ત્યાંથી સરસ રિકવરી બતાવી, પણ પછી શું કર્યું? પછી તમે રેન્જમાં રહ્યા છો ને એ રેન્જ જે છે તેનું બોટમ તમારું 25,025 પર થાય છે. અને એટલા માટે જ હું 25,025ને સ્ટોપ લોસ તરીકે ધ્યાન પર રાખીશ. તમે ઓપન આજે અહીંયા થશો 25,150 આસપાસ, ફરી એકવાર થોડો ઘટાડો બતાવવાની કોશિશ કરો તમે, તો આ જગ્યા બને કે જે રિસ્ક રિવોર્ડના હિસાબથી પરફેક્ટલી ફેવરેબલ છે. એટલા માટે થોડું ઘટાડામાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી આપણે જોઈશું. હજુ જોખમ છે કેમ કે એફઆઈઆઈઝ શોર્ટ હેવી ઊભા છે નિફ્ટીમાં પર્ટિક્યુલરલી. એટલે બેન્ક્સનું ગઈકાલે જે રિલીફ રેલી હતી તે બાદ પોસિબલ છે હજુ શોર્ટ કવરિંગ, નવું શોર્ટ થઈ શકે, કેમ કે ગઈકાલે શોર્ટ કવરિંગ થઈ ગયું છે HDFC બેંક, ICICI બેંકમાં. એટલે દિવસ ક્રુશિયલ છે. ઉપરથી યાદ રાખો આજે સેન્સેક્સ એક્સપાયરી છે, એટલે આવી સ્થિતિમાં આ સેન્સેક્સ એક્સપાયરીને દિવસે હંમેશા આપણે જોઈએ છીએ મોટી મૂવ આવતી હોય છે. એટલે આજે શું થાય છે અને આવા કોઈ ઘટાડા આવે તો ત્યાંથી પછી વી શેપ રિકવરી આવે છે કે નહીં તે આજે આપણે જોવાનું છે. લાવો એક અઠવાડિયાના ચાર્ટ્સ જુઓ. આ અઠવાડિયાની શરૂઆત બહુ સારી થઈ, પ્લસ તમે સાપ્તાહિક બેસિસ પર આ મેં વીકલી ચાર્ટ્સ બાય ધ વે નિફ્ટીના શેર કર્યા હતા ટ્વિટર પર ગઈકાલે એક્સ પર, અને તેમાં સ્પષ્ટપણે સમજાવ્યું છે કે એક બહુ મહત્વનું લેવલ અને આ 10 દિવસની મૂવિંગ એવરેજ તમારી જે સાપ્તાહિક થાય છે ત્યાંથી તમે સપોર્ટ તેને બ્રીચ કર્યો ઇનફેક્ટ, પણ ત્યાંથી પછી સપોર્ટ લઈને ઉપર આવ્યા છો અને એ લેવલ છે 24,953. એટલે આ અઠવાડિયા માટે 24,953નું લેવલ ક્રુશિયલ થાય છે. આ કેન્ડલ તમારી ત્યાંથી સપોર્ટ લે તો તમે હવે આ જે ઘટાડો જોયો હતો ત્યારબાદ તમે તેજી તરફ આગળ વધવાની કોશિશ કરી શકો, રાઈટ. સો આ ફોલો થ્રુ કેન્ડલ કેવી બને છે ને આપણી આ સપ્તાહની કરંટ કેન્ડલ કેવી બને છે તેના ઉપર સમગ્ર દારોમદાર છે. અને આ માટે મને ક્લોઝ જોઈએ છે અગેન 25,222 પર. એટલે કરંટ અઠવાડિયામાં જ જો આવી કોઈ કેન્ડલ બની ગઈ તો પછી કોઈ ટેન્શન જ નથી. પણ હજુ જોવું પડશે, થોભો અને રાજુઓની રણનીતિ જરૂર રાખવી પડશે. આજે મંથલી ચાર્ટ્સ નો ડાઉટ સરસ રિકવરી બતાવી છે, બધા મહિના સારા રહ્યા છે, આ કેન્ડલ ખરાબ છે. એટલે આવી સ્થિતિમાં ફોલો થ્રુ મળવું જરૂરી છે. છેલ્લા 2 અઠવાડિયા બહુ ક્રુશિયલ રહેશે તેવું લખીને રાખો તમે અહીંયાથી. અને આના માટે આ જે કેન્ડલ છે એટલીસ્ટ ટેલ તમારી 25,222 ને ઉપર આવી જાય ને તો સારી વાત ગણાય જુલાઈ મહિના માટે પણ. અને ઇવન ઓગસ્ટમાં જ્યારે જઈ રહ્યા છીએ, યાદ રાખો પાછલા ઓગસ્ટ સપ્ટેમ્બર બહુ જબરદસ્ત રહ્યા હતા, સારી તેજી તમને ઓગસ્ટ મહિનામાં જોવા મળી હતી. ક્યાં છે ઓગસ્ટ મહિનો? આ છે તમારો જૂન મહિનો, મે મહિનો, ત્યારબાદ આ છે જૂન મહિનો, ઇલેક્શનનો ટાઈમ, જુલાઈ, ઓગસ્ટ મહિનો. જુઓ તમે તળિયેથી બહુ સરસ રિકવરી કરી હતી અને અત્યારે સોફાર એવું મોમેન્ટમ આપવાની શરૂઆત કરી જરૂર રહ્યા છીએ. સો લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે ઓગસ્ટ મહિનામાં પણ એવું સરસ તમને જોવા મળે. અને જુલાઈ મહિનો સારો રહ્યો હતો હિસ્ટોરિકલી, પણ જુલાઈ મહિનામાં થોડું એક્યુમ્યુલેશન થતું રહેતું હોય છે. અને સોફાર આપણો આ વખતનો જુલાઈ મહિનો થોડો નર્વસ છે, ઓલ થેન્ક્સ ટુ ટ્રમ્પ સાહેબ. એમણે હજુ સુધી ડીલની જાહેરાત નથી કરી ભારત સાથે, એટલા માટે થોડી નર્વસનેસ છે. હવે એવું લાગી રહ્યું છે કે બહુ જલ્દી અનાઉન્સમેન્ટ થઈ જશે અને ત્યારબાદ તમે પછી સરસ આ જે ઓગસ્ટ મહિના સપ્ટેમ્બર મહિનાની તેજી જે હતી તે તમે જોઈ શકો. ઇવન દિવાળી તરફ આગળ વધી રહ્યા છીએ આપણે. માર્કેટમાં હંમેશા એવું કહેવાતું હોય છે દિવાળીનું કહેણ આ તે બધી પરિસ્થિતિ, તો એ હવે ઓપન ઇન્ટરેસ્ટ લાવી દો. એટલે દિવાળીનું કહેણ જે હોય તે હિસાબે સરસ તેજી તરફ આપણે જઈ રહ્યા છીએ આગળ. સમય લઈને જો તમે ખરીદી કરો તો તમને સરસ ઓપોર્ચ્યુનિટી ડેફિનેટલી ભારતીય માર્કેટમાં મળી રહેશે. ઓપન ઇન્ટરેસ્ટ ડેટા એવું કહે છે કે થોડા રેન્જ બાઉન્ડ રહીશું આજે આપણે. દિવસની શરૂઆત 25,100ના જે આ કોલ છે તેમની પોઝિશન્સ જોખમમાં જવાની સાથે થવાની છે, કેમ કે તમે ગેપ અપ ઓપન થશો પછી એ 25,100ના કોલ રાઇટર્સ, કેમ કે આખી ઓપ્શન ચેઇનમાં સૌથી વધુ ઓઆઈ તમારો ત્યાં છે. એટલે 25,100ના કોલ રાઇટર્સ જો ફસાઈ જાય તો પછી આગળની પોઝિશન્સ જે 25,200ની છે એ પણ જોખમમાં મુકાય, કેમ કે શોર્ટ કવરિંગ હજુ સુધી ટ્રિગર નથી થયું. યાદ રાખો નિફ્ટીમાં શોર્ટ કવરિંગ ટ્રિગર નથી થયું, પણ જો રિલાયન્સ બાઉન્સ બેક આપે, કેમ કે ગઈકાલે પરિણામ બાદનું રિએક્શન આવી ગયું છે, તો પછી એ પોસિબલ થઈ શકે છે. 25,000નો બેઝ બહુ સારો છે. મને એવું લાગે છે કે હજુ પણ એક વખત 25,000ના બેઝને ટેસ્ટ કરવાની કોશિશ માર્કેટ્સ કરશે અને તમારે એન્ટ્રી પણ ત્યાંથી જ લેવી જોઈએ. એટલે બાય એન્ડ ડિપ્સ માટેની ઓપોર્ચ્યુનિટી તમને મળતી રહેશે. સમય પર તમે કામ કરો. ઇન્ટ્રાડે માટે તો ડેફિનેટલી થોડું ઘટાડામાં જ ખરીદવું જોઈએ.
જોઈએ, કેમ કે રિસ્ક રિવોર્ડ આ 25,100ને કારણે ફેવરેબલ નથી. હા, 25,222 મેં તમને કહ્યું તેને ઉપર આગળ વધીશું તો સરસ તેજી તમને જોવા મળી શકે તેમ છે. એટલે થોભો અને રાજુઓની રણનીતિ અત્યારે ફિલહાલ બની રહી છે. બેઝ સારો 25,000 પર છે. 25,050 25,025 આસપાસ તમે ઘટાડે ઇન્ટ્રાડે ખરીદો, અને જો પોઝિશનલ વ્યૂ હોય તો 25,800 850 તમારા સ્ટોપ લોસ સારા બની રહ્યા છે, જેને તમે ધ્યાન પર રાખો. હવે તમે આવો ચેન્જ પર. ગઈકાલે જુઓ બધા પુટ જ આવ્યા છે, અને રિલાયન્સ 0.4% ઘટવા છતાં પણ આટલા સરસ પુટ આવ્યા છે, જે એવું બતાવે છે કે માર્કેટનો કોન્ફિડન્સ ગઈકાલે સારો હતો. પણ નિફ્ટીમાં હજુ પણ શોર્ટ કવરિંગ ટ્રિગર નથી થયા, એટલે એ ફ્યુચર્સના શોર્ટ કવર થવું જરૂરી છે. એફઆઈએસની પર્ટિક્યુલરલી પોઝિશન્સ બહુ ખરાબ છે, એટલા માટે હજુ પણ થોડું જોખમ મને માર્કેટ્સ પર લાગી રહ્યું છે. પણ હા, બાય એન્ડ ડિપ્સ માટેનો કોન્ફિડન્સ જરૂર પરત આવી ગયો. જે 25,000ની નીચે આપણને સેન્ટિમેન્ટ ખરાબ લાગતા હતા, એ 25,000 ઉપરના બંધમાં સારા થઈ ગયા છે. અને હું એટલે જ કહું છું કે હજુ પણ એક વખત 25,000ને ટેસ્ટ કરવો હોય ને તો કરી લે માર્કેટ્સ. એનાથી શું થશે? એનાથી માર્કેટની હેલ્થ સારી થઈ જશે. તમે ત્યાં બેઝ બિલ્ડ કરી લીધો 25,000 પર. કોલમાં એક્ઝિટ છે 25,200માં. 25,100માં હજુ પણ થોડી પોઝિશન્સ ગઈકાલે એન્ટર થયેલી હતી, એટલે 25,100 જોખમમાં જરૂર આવી ગયું છે. આ જે તમે જુઓ છો ને 25,100ના પુટ સૌથી વધુ આવ્યા છે, એટલે શરૂઆતમાં એમની પણ પોઝિશન્સ એક વખત એમની તાકાત પણ ટેસ્ટ કરવામાં આવશે. તો એ બધી જ સ્થિતિને તમારે ધ્યાન પર રાખવાની છે. થઈ ગઈ વાત નિફ્ટીની. આવી જાઓ બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટી શું કરી રહ્યું છે તે હવે સમજવાનું છે. બેંક નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ આપણે રેન્જ તમને સતત કહેલી છે. મને ક્લોઝ નહોતો જોઈતો શુક્રવારે, તે હતો 56,650નો, પણ મળી ગયો. પણ બીજે દિવસે શું થયું? એવી જ જોરદાર રિકવરી આવી, ઓલ થેન્ક્સ ટુ HDFC બેંક, ICICI બેંક. ઓકે, એટલે હવે શું થયું? તમે 56,650નો ફરી એકવાર ક્લોઝ આપી દીધો છે, જે મારા માટે અગેન સારી વાત છે. પણ આ જે કન્જંક્શન ઝોન છે, જે ઉપર 57,200 સુધીનું થાય છે, 57,222, આજે હવે તમે આ લેવલને ટેસ્ટ કરવા જશો, કેમ કે 57,000 હજુ ક્લોઝિંગ બેઝિસ પર નો ડાઉટ બંધ નથી આપ્યો, પણ આટલા સારા પરિણામ બાદ હવે ફોલો થ્રુ બાઇંગ કેવું આવે છે, અને ગઈકાલની શોર્ટ કવરિંગ બાદ શું નવું મેનેજમેન્ટ થાય છે તે જોવાનું. આજે યાદ રાખો IndusInd બેંકના સમાચાર છે, અને IndusInd બેંકમાં પોટેન્શિયલ નવા MD CEO આવી રહ્યા છે, જે બજાજ ફાઇનાન્સમાંથી કદાચ પોસિબલ છે કે ત્યાંથી એક્ઝિટ લઈને અહીંયા આવી રહ્યા છે. તો સમાચાર સારા છે. IndusInd બેંક પણ આજે કંઈક નવા જૂની કરવાના મૂડમાં છે. એક્સિસમાં પણ બધું ડેમેજ લગભગ થઈ ગયું છે. સો લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે બેંક નિફ્ટી હવે અહીંયાથી આગળ વધે. આપણું કન્જંક્શન ઝોન આ છે, 57,222ને ઉપર બંધ આપવા પર જ નવા રેકોર્ડ આ જે હતા તે તરફ તમે આગળ વધશો, ત્યાં સુધી ચાન્સ નથી. એટલે હવે કેન્ડલ આવી બનવી પડે પહેલાં તો. આજે આ કન્જંક્શન ઝોન તરફ જવું પડે, 57,000ને ઉપરનો એટલીસ્ટ બંધ આપવો પડે પહેલાં, ત્યારબાદ તમે સપોર્ટ લઈ શકો, અને પછી તમે નવા રેકોર્ડ બનાવી શકો. જુલાઈ મહિનામાં હજુ પણ તમારા પાસે ટ્રેડિંગ દિવસો પૂરા પડ્યા છે, કેમ કે જૂન જુલાઈ બહુ ઇન્ટરેસ્ટિંગ હોય છે, પૂરા દિવસો હોય છે, અને આ વખતે તો 31 તારીખે જ એક્સપાયરી છે, એટલે પોટેન્શિયલ ઘણું છે. બાય એન્ડ ડિપ્સ માટે પરફેક્ટ જગ્યા બેંક નિફ્ટી બની રહી છે. 15 મિનિટના ચાર્ટ્સ. આપણું કન્જંક્શન ઝોન હતું આ 56,650. પહેલાં તમે ઘટાડો જ બતાવ્યો હતો, પણ HDFC બેંક, ICICI બેંક, અગેન હું રિપીટ કરું છું, પણ થિયરી યાદ છે, ત્યાંથી ખરીદદારી બહુ સરસ આવી, ઓલ થેન્ક્સ ટુ આ ડ્યુઓ. અને બંનેના વેટેજ કેટલા હેવી છે, અને એ વેટેજને કારણે સરસ ખરીદદારી તમને આવતી જોવા મળી. સરસ બેઝ બિલ્ડ કર્યો જુઓ તમે 56,650 પર. પછી તેજી, ફરી મંદી, ફરી સરસ તેજી, છેલ્લે શોર્ટ કવરિંગ ટ્રિગર થયા. શોર્ટ કવરિંગની હું બહુ વાત કરું છું, એવું આગળ ઓપન ઇન્ટરેસ્ટમાં કહીશ, પણ પહેલાં સાપ્તાહિક ચાર્ટ્સ જોઈ લો. સરસ બેઝ બનાવ્યો છે આ સપ્તાહની શરૂઆતમાં. હવે આ સપ્તાહની શરૂઆતમાં જે બેઝ બનાવ્યો તે તૂટવો ન જોઈએ. અગેન લેવલ આપણો તાળો મળી રહ્યો છે લાંબા ગાળાના ચાર્ટ્સ પર. તો સાપ્તાહિક બેઝિસ પર પણ આ અઠવાડિયું 56,650નો બંધ તો ન જ આવવો જોઈએ, તો જ તમને સારી તેજી અહીંયાથી જોવા મળશે. મંથલી ચાર્ટ્સ જોઈ લઈએ, કેમ કે જુલાઈ મહિનાના હિસાબે સેટઅપ કેવું બની રહ્યું છે. એક મહિનાના ચાર્ટ્સના હિસાબે જુઓ, કેન્ડલ બહુ જ સરસ છે, અને એવું કહે છે કે જુલાઈ મહિનામાં પોટેન્શિયલ છે નવા રેકોર્ડ બનાવવાનું. ઓલરેડી બનાવવાની કોશિશ કરી હતી, સફળતા નથી મળી, એટલે હવે એ સફળતા મળી શકે. લાવો ઓપન ઇન્ટરેસ્ટ, જે શોર્ટ કવરિંગની હું વાત કરી રહ્યો હતો ને, એ આપણને અહીંયા જોવા મળશે. નો ડાઉટ ફ્યુચર્સમાં ખરીદદારી આવી ગઈ છે, પણ ઓપ્શન્સની અંદર જે આ જોખમ હતું ને આપણું એક વખત 56,000નું, કેમ કે જુઓ સપોર્ટ ક્યાંથી આવ્યા છે આ મહિને, 56,200 56,300 આસપાસથી. એટલે આ જે પુટ રાઇટર્સ હતા ને, એમણે હેવી લિફ્ટિંગ કર્યું, એમણે સૌથી વધારે તાકાત આપી, અને એના કારણે થઈને તમે સપોર્ટ લઈને હવે આવી ગયા છો 57,000ને નજીક. 57,000ના કોલ રાઇટર્સ અગ્રેસિવ છે, એટલે એટલું આસાન નથી. અન્ય બેંક્સે પણ આગળ આવવું પડશે, ત્યારબાદ મોમેન્ટમ આવશે, અને ઇનફેક્ટ થોડો બેઝ પણ બનાવી લે ને 57,000 આસપાસ બેંક નિફ્ટી, તો એ સારી વાત ગણાશે. સો આજે ઉતાવળ ન કરો બેંક નિફ્ટીમાં.
57,000 શું થાય છે તે તમે જોઈ લો. આપણું ઉપર પાછું બીજું 200-300 પોઈન્ટની આસપાસ તમારું કન્જંક્શન ઝોન પણ છે. એટલે એ કન્જંક્શન ઝોન પર વર્ક કઈ રીતે થાય છે બેંક નિફ્ટીનું, કેમ કે પહેલાં પણ ઘણી વખત રિજેક્શન 56,222 હું તમને કહી જ ચૂક્યો છું, 57,222 માફ કરશો, ત્યાં હું કહી જ ચૂક્યો છું કે વારંવાર રિજેક્શન આવેલા છે, ત્યાં અટકી જાય છે બેંક નિફ્ટી. તો એ 57,300 અને 222 પર શું કરે છે બેંક નિફ્ટી, કઈ રીતે વોક કરે છે, હોમવર્ક કઈ રીતે કરે છે, એના ઉપર નક્કી થશે. શોર્ટ કવર કઈ રીતે થયા તમે જુઓ. ઓવાઈ ચેન્જ, મેસિવ શોર્ટ કવરિંગ થયા ગઈકાલે ઓપ્શન્સની અંદર. ફ્યુચર્સ તો તેઓ ખરીદીને જ ગયા છે, ઓપ્શનમાં બાય કરવું પડ્યું એ આ કારણથી. 56,000 એમણે ગીવઅપ કરી દીધું કે હવે જુલાઈ મહિનામાં 56,000 લગભગ નહીં આવે ને આ હેજિંગ હતું. યાદ રાખો કે આ હેજિંગ હતું, કેમ કે 56,000 આવ્યું ન હોય તેમ છતાં કોલ વેચાયા હોય એ હેજિંગ માટેના વેચાયા હોય અથવા તો ખરીદાયા હોય વોટેવર. હવે એ તમે અહીંયાથી ઓઆઈ જો એક્ઝિટ કરી લીધી, ઇવન 56,000 પર પુટની એક્ઝિટ થઈ ગઈ, જેવું બતાવે છે કે હવે એક ક્લિયર ડાયરેક્શન કદાચ વિદેશી રોકાણકારોને મળ્યું હોઈ શકે, આપણા રોકાણકારોને મળ્યું હોઈ શકે, એટલા માટે અહીંયા કોલ પુટ બંનેની એક્ઝિટ થઈ ગઈ. અહીંયા 56,500 પર પણ તમને મેજર એક્ઝિટ કોલમાંથી થઈ ગઈ અને પુટમાં આ બધી જગ્યાઓ પર એન્ટ્રી થઈ. પણ 57,000 ન આવ્યું ગઈકાલે, તેમ છતાંય કોલમાંથી એક્ઝિટ કોન્ફિડન્સ આપે છે, પણ મને હજુ પણ 57,000ના ટોટલ ઓઆઈ છે ને એ થોડો જોખમ આપે છે. એટલે 57,220નો જે કન્જંક્શન ઝોન છે ત્યાં 200 પોઈન્ટ 220 પોઈન્ટની રેન્જમાં શું થાય છે આજે એ આપણે જોવું છે. અને આ કોલ ભલે એક્ઝિટ થયા હોય ગઈકાલે, કાચા કોલ હતા બધા, હવે જે હેવી પ્લેયર્સ છે એ તો હજુ પણ 57,000 પર ઊભા જ છે. એટલે એમની પરિસ્થિતિ પ્લસ 57,900 અને 58,000 અહીંયા નથી, પણ 58,000 પર થોડું એડિશન જરૂર છે. તો વાત થઈ ગઈ નિફ્ટી બેંક નિફ્ટી બંનેની. મૂડ ડેફિનેટલી જે ખરાબ હતો પાછલા અઠવાડિયે સોમવારે બધું ટર્નઅરાઉન્ડ થઈ ગયું, પણ આપણે જોવાનું એ છે કે હવે HDFC બેંક, ICICI બેંક ગઈકાલની આટલી સરસ મૂવ બાદ હવે શું કરે છે, શું ફોલોઅપ મૂવ કોઈ આવે છે, અને આટલું ભવ્ય શોર્ટ કવરિંગ જે આપણે બેંક નિફ્ટીમાં જોયું તે બાદ શું મૂવમેન્ટ આગળ મળે છે કે નહીં તે સમજવાનું. રિલાયન્સમાં મોટો ડેમેજ થયો તે બાદ આજે શું કરે છે તે જોવાનું. જેન સ્ટ્રીટના સમાચાર ઓલરેડી ગઈકાલે માર્કેટે પ્રાઇઝિંગ કરવાની કોશિશ કરી છે, પણ આજે ફરી એકવાર જેન સ્ટ્રીટને કારણે થઈને માર્કેટનું સેન્ટિમેન્ટ કેવું રહે છે, આ 3-4 સંકેતો છે જે ધ્યાન પર રાખીને આગળ વધવાનું થશે. સમય થઈ ગયો છે હવે એક બ્રેક લેવાનો. બ્રેક લઈશું, બ્રેક બાદ સ્ટોક સ્પેસિફિક પરિણામોની હરોળ હજુ પણ યથાવત છે, એટલે પરિણામો બધા જ સમજવાના છે. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે. સ્ટોક સ્પેસિફિક આપણે જાણીશું તેમની પાસેથી કયા કાઉન્ટર્સ ધ્યાન પર રાખવા. બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે એક 51 પોઈન્ટ આસપાસની મામૂલી તેજી સાથેની ઓપનિંગ અત્યારે ફિલહાલ આપી રહ્યા છે, એટલે એ તો પરિસ્થિતિ. બીજું પ્રી ઓપનિંગ બિટ્સ આવવા લાગ્યા છે. તમે જુઓ છો તેમ 40-50 પોઈન્ટ નિફ્ટી અત્યારે લીલા નિશાનમાં, 40-50 પોઈન્ટ સેન્સેક્સ લીલા નિશાનમાં. યાદ રાખો સેન્સેક્સ એક્સપાયરી છે, એટલે આવી સ્થિતિમાં શું થશે તે સમજવું જરૂરી છે. આ બધા જ પર નજર રાખીશું, પણ આવો સીધા જઈએ મારા સહયોગી યોમિક પાસે અને સમજીએ કે સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ વોચ લિસ્ટમાં એડ કર્યા છે. યોમિક, ગુડ મોર્નિંગ. હેવી વેઇટ પરિણામો હજુ પણ આવી રહ્યા છે, બધા પર નજર કરી લઈએ. જી યસ, ગુડ મોર્નિંગ. આજે આપણને પરિણામ સ્પેસિફિક એક્શન જોવા મળે છે. અમુક સ્ટોક છે જે આપણને બ્લોક ડીલ જોવા મળે છે, એટલે આજનો દિવસ પણ આપણને સ્ટોક સ્પેસિફિક એક્શન જરૂરથી જોવા મળે છે. તો સ્ટોક સ્પેસિફિક સૌથી પહેલાં તમારા કાઉન્ટર પર હોવું જોઈએ છે હેવેલ્સ. હેવેલ્સના આપણે જો પરિણામ નજર કરીએ, પહેલા ત્રિમાસિકના કંપનીના જે પરિણામ સામે આવ્યા તો કંપનીની જે આવક છે એ 6% ઘટીને 5,438 કરોડ અહીંયા આવી. નફો 14% ડિક્લાઇન બતાવે છે, એટલે ત્યાં પણ ઘટાડો જોવા મળે 352 કરોડ. ઇબિટડા ઓપરેટિંગ નંબર જુઓ તો 10%નો ઘટાડો ત્યાં જોવા મળે છે. ઇવન માર્જિન જોશો તો માર્જિન પણ 9.9% હતા, જે ઘટીને 5.6% કંપનીના માર્જિન જોવા મળે છે. એટલે કે ઓવરઓલ નંબર અહીંયા આપણને ખરાબ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને એમનું જે ઇલેક્ટ્રોનિક કન્ઝ્યુમર આવક છે એમાં તમે જુઓ તો 14%નો ઘટાડો જોવા મળે, અને એમનું જે લોઇડ કન્ઝ્યુમર આવક છે એમાં 34%નો ઘટાડો જોવા મળે. આ બંનેની અસર ડાયરેક્ટ કંપનીની આવક અને નફામાં જોવા મળી છે, એટલે કે હેવેલ્સ ખાસ કરીને ફોકસ પર હશે. બીજું તમારા કાઉન્ટર પર હોવું જોઈએ છે ઓબેરો રિયલ્ટી. ઓબેરો રિયલ્ટીમાં સમાચાર અહીંયા જુઓ તો પરિણામ જે આવ્યા, આવક 29.7% ઘટીને આવી, અહીંયા પણ પરિણામ ખરાબ આવ્યા છે. નફો તમે જુઓ તો નફામાં પણ 28%નું ડાઉનસાઇડ બતાવે છે, 421 કરોડ ઘટીને અહીંયાથી આવ્યો છે. ઇબિટના નજર કરો 36% ઘટીને 520 કરોડ કંપનીના આવ્યા, જ્યારે માર્જિન જોશો તો માર્જિન પણ 58% હતા, જે ઘટીને 52.7% જોવા મળી રહ્યા છે. અને કંપનીએ ₹2 પ્રતિ શેર ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. એટલે ઓબેરો રિયલ્ટી કે જ્યાં આપણને એક્શન આજે ચાન્સીસ છે કે પરિણામ ખરાબ છે તો મે બી ચાન્સીસ નેગેટિવિટી જોવા મળી શકે, પરંતુ એક્શન જરૂરથી જોવા મળશે, એટલે વોચ લિસ્ટમાં હોવું જોઈએ. બીજું PNB
હાઉસિંગ ફાઇનાન્સ તમારા રડાર પર હોવું જોઈએ. એમની કંપનીને એનઆઈ એટલે કે વ્યાજથી કમાયેલ આવક 24% વધારો બતાવે છે, 688 કરોડ આવી. નફો 23% ગ્રોથ અહીંયાથી કંપનીએ કર્યો છે અને આવીને તમે જુઓ તો 534 કરોડ આંકડો જોવા મળ્યો છે. આવક તમે જોશો 14% વધારો ત્યાં જોવા મળ્યો છે. અને એમાં જો સેગમેન્ટ વાઇઝ જોઈએ તો રિટેલ લોનમાં 18% ગ્રોથ અહીંયાથી કંપનીએ જોવા મળ્યો છે. અને સામે જે એમનો એફોર્ડેબલ સેગમેન્ટમાં તમે નજર કરો તો એફોર્ડેબલ સેગમેન્ટમાં પણ 143% ઉછાળો જોવા મળ્યો, જેના કારણે ઓવરઓલ કંપનીની પોઝિટિવિટી ટોપ લાઇન બોટમ લાઇન બંનેમાં આપણને જોવા મળી છે. એટલે કે પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ ફોકસ પર રહેશે. CIE ઓટોમોટિવ, અહીંયા તમે કંપનીના જે પરિણામ આવ્યા તો કંપનીની જે નફો જો 6.1% ઘટીને આવ્યો છે. આવક નજર કરીએ તો આવક આપણને અહીંથી 3.3% વધારો, એટલે કે આવક અને નફા બંનેમાં આપણને કોન્ટ્રામાં જોવા મળ્યું છે, પરંતુ આપણને અહીંથી મામૂલી વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજું તમે નજર કરો તો DCM શ્રીરામ, આવક કંપનીની 3.3% વધીને 2379 કરોડ જોવા મળી રહી છે. સામે કંપનીને જો અહીંયાથી આવક વધી, નફો તમે જુઓ તો નફામાં 13% ગ્રોથ છે, એટલે કે બંનેમાં સારો એવો ગ્રોથ આપણને જોવા મળ્યો છે DCM શ્રીરામમાં. બીજું આપણે પરિણામ સ્પેસિફિક જો લાસ્ટ સ્ટોક જોઈએ તે છે પરાગ મિલ્ક. પરાગ મિલ્કમાં આજે તમે અપડેટ છે કે એમના જે પરિણામ આવ્યા પરાગ મિલ્ક ફૂડ્સમાં નફો 1% વધીને આવ્યો છે 27.6 કરોડ, એટલે કે સામાન્ય વધારો છે, વધારે કોઈ ખાસ છે નહીં. આવક જો તો આવકમાં 12.3% ગ્રોથ જોવા મળ્યો છે, એટલે કે અહીંયા પણ આપણે ખાસ કરીને એક્શન રહેશે. હવે વાત કરીએ ટાઇટેનની. ટાઇટેને અહીંયાથી જોઈએ તો એમાં જે દુબઈમાં અહીંયાથી એક કંપની આવેલી છે ધમાસ જ્વેલરી, એમાં તેઓ અહીંયાથી હિસ્સો ખરીદ્યો છે. અને હવે એમની સબસિડિયરી કંપની બની છે. શા માટે? કારણ કે જે હિસ્સો તેઓ અહીંયાથી ખરીદ્યો છે કુલ 67% હિસ્સેદારી અહીંયાથી ખરીદી છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયાથી આપણને ટાઇટન આજના દિવસે ખાસ કરીને ફોકસ પર છે. મલ્ટિપલ બ્રોકરેજ હાઉસ તરફથી રિપોર્ટ પણ આવે છે. આજે આપણને મોટી એક્શન ટાઇટનમાં જોવા મળશે. 361 વેબ, અહીંયા જે આપણને બ્લોક ડીલ થવા જઈ રહી છે. જે બ્લોક ડીલ જે એક મોટી થશે એમાં કુલ 1740 કરોડની આ બ્લોક ડીલ થતી આપણને જોવા મળી શકે છે. અને એની જો આપણે જો BC એશિયા કરીને છે તેઓ અહીંયાથી ડીલ દ્વારા કુલ 3.7% હિસ્સો અહીંયાથી વેચી શકે છે અને એની ફ્લોર પ્રાઇસ છે 1160 રૂપિયા પ્રતિ શેર આપણને જોવા મળી શકે છે. એટલે 361 વેમ, અહીંયા પણ આપણને સારી વોલ્યુમ જોવા મળશે, સારી એવી એક્શન જોવા મળશે. જરૂરથી તમારા રડા પર હોવું જોઈએ. બીજું રાજુ એન્જિનિયર સ્ટોક તમારા રડા પર હોવું જોઈએ કે અહીંયા 15 જુલાઈથી 21 જુલાઈ રોજ અહીંયાથી આપણને QIP ઓપન કરવામાં આવ્યો, એટલે કે ગઈકાલે QIP બંધ થયો અને જે ₹109 પ્રતિ શેરના ભાવે અહીંયાથી તેઓ ફંડ એકત્રિત કર્યું હતું, કુલ ₹160 કરોડનું. એટલે આ પણ સ્ટોક તમારા ફોકસ પર હોવો જોઈએ. હવે આવો નજર કરીએ રિઝલ્ટ કેલેન્ડર, આજે કયા પરિણામ આવવાના છે. કારણ કે આપણે જોયું કે ઘણી બધી કંપનીના પરિણામ આવી ગયા ગઈકાલે, એમાં તો એક્શન જોવા મળવા છે, પરંતુ આજે તમે જોશો નિફ્ટીની કોઈ કંપની નથી, પરંતુ વાયદા બજારની ટોટલ 8 કંપની છે. IRFC, મહાનગર ગેસ, M&M ફાઇનાન્શિયલ સર્વિસીસ, KI ઇન્ડસ્ટ્રી, 197 કે પેટીએમ, ડિક્સન ટેકનોલોજી, કોલગેટ અને દાલમિયા ભારત, આ બધી કંપનીના પરિણામ આજે આવવાના છે. બધી કંપની તમારા ફોકસમાં આવવું જોઈએ, કારણ કે આજે પ્રી રિઝલ્ટ એક્શન આજે આપણને બધા સ્ટોકમાં જરૂરથી જોવા મળવાનું છે. હવે આજે શું ખાસ છે, એટલે કે કઈ ઇવેન્ટ છે કે જેના કારણે આપણને સ્ટોક સ્પેસિફિક બીજી એક્શન વધારે આપણને જોવા મળશે. તો સૌથી પહેલાં તો સેન્સેક્સની વીકલી એક્સપાયરી, એટલે હવે જોવાનું રહેશે કે વોલેટાઇલ સેશન રહે છે કે નહીં, તેજીમાં આપણને વ્યૂ જોવા મળે છે કે નહીં. પરંતુ જો અહીંયાથી ડિવિડન્ડની જો આપણે વાત કરીએ તો ડિવિડન્ડમાં આજે આપણે ઘણી બધી કંપની છે કે જેના આજે આપણને ડિવિડન્ડની એક્સ ડેટ છે. હવે તમે નજર કરો તો વોલ્ટેમ ટ્રાન્સફોર્મ જ્યાં ₹100 ડિવિડન્ડ છે, CRM સિલ્ક મિલ્સ ₹5 ડિવિડન્ડ, સ્ટ્રાઇડ્સ ફાર્મા ₹4, હેપી ફોર્જિંગ્સ ₹3 અને તમે જો હિન્દ રેક્ટિફાઇઝ ત્યાં ₹2 આજે ડિવિડન્ડની એક્સ ડેટ છે. એટલે આ બધી રકમ આપણને આજે એડજસ્ટમેન્ટ થતી જોવા મળશે. અને લાસ્ટ F&O બેન્ડમાં આપણે જોશો તો એન્જલ વન અને હિન્દુસ્તાન કોપર જે ગઈકાલે હતા બહાર જતા રહે છે. હવે માત્ર 2 સ્ટોક રહે, એક છે બંધન બેંક અને અહીંયા RBL બેંક. એટલે આ 2 સ્ટોક છે કે જે હજુ પણ F&O બેન્ડમાં યથાવત છે. એટલે સ્ટોક સ્પેસિફિક આપણે નજર કરી, ઘણી બધી કંપનીના પરિણામ આવ્યા, ઘણી બધી કંપનીના પરિણામ આજે આવવાના છે. અને તમે જુઓ તો સાથે આપણને બ્લોક ડીલ જોવા મળવાનું છે, એટલે કે મલ્ટિપલ સમાચાર છે. એટલે સ્વાભાવિક છે કે સ્ટોક સ્પેસિફિક એક્શન આજે પણ આપણને જરૂરથી જોવા મળશે. યસ, ઓકે, તો આ બધા જ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખવાના રહેશે. યોમિક પછી શોમાં આપના સાથે જોડાઈએ. મીનવાઇલ પ્રી ઓપનિંગ બિટ્સ 80-84 પોઈન્ટ પર પહોંચી ગયા છે. સ્વાભાવિક સેટલ થવા દેવું પડશે. 60 પોઈન્ટ આસપાસ તો ગિફ્ટ નિફ્ટીનું હેન્ડઓવર અત્યારે છે જ, એટલે આવી સ્થિતિમાં એ એડજસ્ટમેન્ટ બાદ શું થાય છે. 25,177 બાય ધ વે. સો 25,100ના કોલ રાઇટર શરૂઆતમાં જ બહુ મોટા જોખમમાં આવી રહ્યા છે. જો શરૂઆતમાં જ શોર્ટ ટ્રિગર થઈ ગયા, તમારા શોર્ટ કવરિંગ થઈ ગયું ટ્રિગર, તો 25,222નું જે આપણું ઉપરના તરફનું જગ્યા છે અને બેંક નિફ્ટી માટે પણ અગેન 57,222નું જે કન્જંક્શન ઝોન છે, આ બે બહુ મહત્ત્વની જગ્યાઓને એટેમ્પ્ટ આપણે કરીશું. બધી ચર્ચા કરવી છે, પણ આવો પહેલાં તો અમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક પર નજર કરી લઈએ. બમ્પર સ્ટોકમાં આજે હું આપના માટે લઈને આવ્યો છું ઓટો એન્સિલરી કંપની વરોક એન્જિનિયરિંગ. નામ તમને પહેલાં તો દર્શાવી દીધું. હવે તમે જુઓ છો આ મંથલી ચાર્ટ્સ છે. પહેલું બોક્સ જુઓ,
એ જ લેવલને આસપાસથી એટલે કે 550 555નું લેવલ ત્યાંથી સપોર્ટ લેવાની કોશિશ કરી, રિજેક્શન આવ્યું. બીજી વખત તેને ઉપર નીકળી ગયા પણ ત્યાંથી ફરી એકવાર સપોર્ટ લેવાની કોશિશ કરી. બીજું રેડ બોક્સ તમે જુઓ, ત્રીજો એરો જુઓ કે ત્યાંથી જ બ્રેકડાઉન આવ્યું, અને ચોથો તમે એરો જુઓ કે જ્યાંથી જ ફરી એકવાર આ મહિને સપોર્ટ લીધા છે. અને પાછલા 3-4 મહિના તમે જુઓ, માર્ચ, એપ્રિલ, મે બધા સારા રહ્યા હતા, જૂન ઇવન સારો રહ્યો હતો. હવે જુલાઈ મહિનામાં સોફાર રેડ કેન્ડલ જે માર્કેટની છે તેમ અહીંયા પણ છે, એટલે ક્રુશિયલ જગ્યાએ છે. હવે વરોકની પસંદગીનું કારણ એક તો તમે લેવલ જોઈ લીધા કે સપોર્ટ નજીક છે, રાઈટ. હવે તમે જુઓ ગ્રાફિક્સ. અમારા મેઇન કારણો આ પસંદ કરવાના સ્ટોકના છે તે છે નફામાં 5 વર્ષનો કેગર ગ્રોથ 299% છે. એટલે બહુ જ સરસ ગ્રોથ જે છે તે કંપનીનો. પ્રોફિટમાં છે, સેલ્સ સામે થોડું સ્લો થયું છે, પરંતુ ઈવી તમે જાણો છો કે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ પર ફોકસ ખાસું એવું છે અને એ ગ્રોથ આપશે. પ્લસ ઓટો સેક્ટરનો ગ્રોથ જે કંઈ પણ હવે આગળ થવાનો છે, ગઈકાલે પણ ઓટો સ્ટોક સારા ચાલ્યા હતા, તેનો લાભ વરોક એન્જિનિયરિંગને મળશે, કેમ કે ઓટો કોમ્પોનન્ટ્સ કંપની છે, એટલા માટે મને પસંદ છે. સ્ટોપ લોસ મેં અહીંયાથી રાખ્યો છે, તે બેઝિકલી 521નો છે, જે મંથલી ચાર્ટ પર 10 દિવસની મૂવિંગ એવરેજ થાય છે. 555 બેઝિક જગ્યા છે કે જ્યાં આગળથી ખરીદવાનું છે. પહેલું હર્ડલ બને છે 700, 715, 716, એટલે 716ના પહેલા ટાર્ગેટ્સ મેં રાખ્યા છે. અને ત્યાંથી આગળ લોંગ ટર્મ જે રેકોર્ડ હાઈ હતા આ સ્ટોકના 1162, તે મારી નજર છે. સો લોંગ ટર્મ માટે સારો છે સ્ટોક છે, પોઝિટિવ છે, એટલા માટે વરોક એન્જિનિયરિંગ. યોમિક, આપની પસંદગી. જી બિલકુલ, મારા તરફથી આજના દિવસે રહેશે તો એ છે યુટીઆઈ એએમસી. આપણે જોઈએ છેલ્લા 2 અઠવાડિયાથી આપણને એસેટ મેનેજમેન્ટ કંપનીમાં સારી એવી તેજી જોવા મળી છે. એચડીએફસી એએમસી સારા એવા નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યું છે. યુટીઆઈ એએમસી પણ તમે નજર કરો તો ત્યાં પણ નવા રેકોર્ડ હાઈ બની રહ્યા છે. ઇવન છેલ્લા 4 અઠવાડિયાથી તમે નજર કરશો ચાર્ટમાં તો આપણને હાયર હાઈ હાયર લો ફોર્મેશન બની રહ્યું છે. અને બીજું બેસ્ટ વસ્તુ કે આપણને રાઉન્ડ બોટમ ફોર્મેશન આખું બન્યું અને એના બાદ ફાઇનલી બ્રેકઆઉટ આવ્યું લાસ્ટ અઠવાડિયે, અને આ અઠવાડિયે ફર્ધર ફોલોઅપ જોવા મળી રહ્યું છે. એટલે સ્વાભાવિક છે કે જ્યારે પણ આ રાઉન્ડ બોટમ ફોર્મેશનનું બ્રેકઆઉટ આવતું હોય તે તેજી આગળ સારી એવી આપણને કન્ટિન્યુ જોવા મળતી હોય છે. અને એ જ કારણથી આપણે આ સ્ટોકમાં હજુ પણ પોઝિટિવ છે. ઉપરની તરફ આપણને 1550ના લેવલ છે જે છે આવતા જોવા મળી શકે છે, અને નીચેની તરફ આપણે 1417 એટલે કે જે આ અઠવાડિયાનો જે આપણને લો છે એને આપણે સપોર્ટ તરીકે ફોકસ કરીશું. એટલે કે મારા તરફથી આજના દિવસે યુટીઆઈ એમસી 1550 ટાર્ગેટ અને 1417 કે જેને સ્ટોપ લોસ તરીકે આપણે ફોકસ કરીશું. ઓકે, સો યુટીઆઈ એએમસી કેપિટલ માર્કેટની એક કંપની, આમ પણ આજે સમાચારો આવેલા છે એટલે પરફેક્ટલી પ્લેસ્ડ છે. અને સાથે સાથે એક છે ઓટો એન્સિલરી કંપની યુટીઆઈ એએમસી, અને સાથે સાથે વરોક એન્જિનિયરિંગ, 2 કાઉન્ટર્સ બમ્પર સ્ટોક. માર્કેટ સેટલ થઈ ગયા છે. બેંક નિફ્ટી 57,253 યોમિક, એટલે 300 પોઈન્ટનો ગેપ અપ. અને આપણું જે કન્જંક્શન ઝોન, તમે પણ 57,300 પર ફોકસ ધરાવી રહ્યા છો અને મેં પણ 57,222નું જે કન્જંક્શન ઝોન બનાવેલો હતો. બેંક નિફ્ટીના ડેલી ચાર્ટ્સ આપી દો સ્ક્રીન પર. બહુ મહત્ત્વની જગ્યાએ ઓપન થઈ રહ્યો છે. 57,253ની ઓપનિંગ થઈ રહી છે. એટલે આપણે જે એક ડિસિઝન લેવું છે એ ઉપરની જે 2 બ્લેક લાઇન છે તેને ઉપર જવા પર જોવાનું છે. આ જૂના ચાર્ટ થઈ ગયા હવે, કેમ કે અત્યારે પ્રી ઓપનિંગ બીટ સેટલ થયા બાદ હવે પરિસ્થિતિ ઇન્ટરેસ્ટિંગ છે. અને ગઈકાલની જે ગ્રીન કેન્ડલ બની છે તે બાદ ફોલોઅપ સારું છે. જોવાનું એ છે કે ફોલો થ્રુ મળે છે કે નહીં. આવી જ રીતે નિફ્ટીના ડેલી ચાર્ટ આપી દો. નિફ્ટી 75 પોઈન્ટનો ગેપઅપ આપી રહ્યો છે યોમિક. 25,150ને ઉપર 166ની ઓપનિંગ. અહીંયા પણ આપણે ધ્યાન રાખી રહ્યા છીએ તે એ જ છે 25,152થી 222. આ એક બહુ ક્રુશિયલ રેન્જ છે, ટાઇટ રેન્જ છે. અહીંયાથી ઉપર જવા પર નવી તેજી. હાઇલાઇટ એ બની રહી છે કે રેકોર્ડ હાઈથી બેંક નિફ્ટી હવે 300 પોઈન્ટ જ દૂર છે. એટલે એ ક્રુશિયલ જગ્યા છે. ચર્ચા કરીએ. ચલો, આપણી સાથે હવે સાંઈરામ સ્ટોક્સના અરુણ રંગપરિયા જોડાઈ રહ્યા છે. અરુણ સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. સેટઅપ બહુ ઇન્ટરેસ્ટિંગ. બેંક નિફ્ટી રેકોર્ડ આવીને નજીક પહોંચી ગયો, ઓલ થેન્ક્સ ટુ એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક રિઝલ્ટ્સ. અને આજે પણ ઇનફેક્ટ એચડીએફસી બેંક કંઈક 0.5% ઉપર ખુલી રહ્યો છે, આઈસીઆઈસીઆઈ બેંક 0.5% ઉપર ખુલી રહ્યો છે. અન્ય કોમ્પોનન્ટ્સ ઇન્ટરેસ્ટિંગ છે. પણ જે ઝટકો આવ્યો હતો, શું એ ઝટકામાંથી બહાર આવી ગયા કે નહીં, એ પહેલો સવાલ બને. સો ગઈકાલે રિલાયન્સ ડેમેજ આપવાની ટ્રાય કરી રહ્યો હતો અરુણ સર, પણ સામે આ બંને એચડીએફસી આઈસીઆઈસીઆઈ સાચવી લીધું અને 0.4% રિલાયન્સ જેવો હેવી વેઇટ ડાઉન હોવા છતાં પણ આપણે સરસ મજબૂતી સાથે અને 25,000ના બેન્ચમાર્ક જે સાયકોલોજીકલ લેવલ કહીએ તેને ઉપર બંધ આપ્યો. હવે આજનો દિવસ બહુ મહત્વનો છે અરુણ સર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ટુ યુ એન્ડ આપણા દર્શકોને શુભ સવાર. સાથે સાથે એ વિશ કે આજનો દિવસ એમનો સક્સેસફુલી પ્રોફિટ સાથે ક્લોઝ થાય. પહેલી વાત તો એ કે આપણે 25,000નું જે બેરિયર હતું એને તોડીને ઉપર નિફ્ટી ક્લોઝ આવી છે.
સેકન્ડ, એવા 2-3 પોઈન્ટ અહીંયા ડિસ્કસ કરીશું જેના લીધે આપણને ખ્યાલ આવશે કે કેમ આ રેલી થોડી એક્સટેન્ડ થઈ અપર સાઈડ આવી. કાલના માર્કેટની અંદર એક તો પોઝિટિવિટી એ થઈ કે જ્યાં યુએસના એક ફેડ જે સ્ટેટ હેડ હોય છે એમણે સ્ટેટમેન્ટ આપ્યું છે કે નોમિનેટેડ છે નેક્સ્ટ ફેડ ચેરમેન તરીકે, કે એમણે કહ્યું કે જુલાઈની અંદર રેટ કટ થવું જોઈએ. થોડી પોઝિટિવિટી ત્યાંથી બી આવી. થોડી પોઝિટિવિટી એ બી છે કે ટ્રમ્પે ઓર કન્ટ્રીઝને લેટર લખ્યા છે કે ભાઈ ટેરિફ ટ્રેડ ડીલ છે એના માટે તમે એગ્રી થાવ. તો કાફી એ થોડી પોઝિટિવિટી બની. એના લીધે યુએસ માર્કેટમાં જે બુસ્ટઅપ થવું જોઈએ થયું, પણ નો ડાઉટ કાલે ડાઉ જોન્સ આપણે બહુ ઉપરના લેવલે જોઈ ત્યાંથી પાછું નીચે આવ્યું. એકદમ 300-350 પ્લસ વાળું ડાઉ જોન્સ આપણને માઇનસ સાઈડમાં આપ્યું. કાલે જે આપણું થયું છે, કાલે આપણા માર્કેટમાં જે શોર્ટ કવરિંગ આવી છે, શોર્ટ કવરિંગ કો બાઇંગ આવ્યું, એ ઓનલી ઓન બેન્કિંગ સેક્ટરના લીધે. કારણ કે બેન્કિંગ સેક્ટરની અંદર એચડીએફસી બેંક અને આઈસીઆઈસી બેંક આ બે સ્ટોક્સ લીડિંગ રહ્યા. બે સ્ટોક્સ લીડિંગના પછી કાફી હદ તક સ્ટોક્સ પાછળ રેલીની અંદર ફાઇનાન્શિયલ સ્ટોક જોડાયા જે બેંક નિફ્ટીને બૂસ્ટઅપ કર્યું 500 પોઈન્ટ સુધી, અને એની ઇમ્પેક્ટ નિફ્ટીને પણ ખેંચવા મળી. પણ એ જો રિલાયન્સ કાલે ફ્લેટ બી બંધ થયો હોત ને તો બી નિફ્ટી 60-70% ઓર અપ હોત. કારણ કે નિફ્ટીનું 70% ડાઉન સાઇડ 70 પોઈન્ટનું ડાઉન સાઇડ જે રેસ્ટ્રિક્ટ કર્યું હતું રિલાયન્સે રોકી રાખ્યું હતું. તો કાલના માર્કેટ પ્રમાણે આજે જોઈએ તો ઇન્ડસ બેંકમાં ન્યૂઝ છે, કાલે જે ઇન્ડસ બેંક માઇનસ હતી એ પ્રમાણે આજે ઇન્ડસ બેંકમાં પોઝિટિવિટી જોવા મળે. એચડીએફસી બેંકની અંદર 2010 એક બેરિયર છે એ ક્રોસ આજે થઈ જશે તો ત્યાં પણ એક તેજી જોવા મળશે. અને જો બેંક નિફ્ટી આજે એન્જિન બનશે તો નિફ્ટીને ડેફિનેટલી પુલ અપ કરશે. પણ આજના માટે જે ઇમ્પોર્ટન્ટ લેવલ છે 25,000 છે. આજે 25,000 નીચે 25,000 નીચે નિફ્ટી જવી ના જોઈએ. બેંક નિફ્ટીની અંદર ક્લોઝિંગ એમનું 56,800 ઉપર આવવું જોઈએ તો ત્યાં પણ તેજીનું એક વાતાવરણ બની શકે. આજે જો બેંક નિફ્ટી 57,200 ઉપર ક્રોસ થઈ જશે અને એના ઉપર ક્લોઝ આવશે તો અમે બેંક નિફ્ટીની અંદર 58,000 ના રસ્તામાં આપણે આગળ વધીશું. અને નિફ્ટીની અંદર જે લેવલ છે એ 25,200 છે કે એના ઉપર આપણે ક્લોઝ આવી ગયા તો અહીં 25,400, 25,500, 600 સુધીના જે રસ્તા છે એના ઉપર આપણે આગળ વધતા જોવા મળી શકે છે. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત થઈ માર્કેટ સ્પેસિફિક કે જ્યાં ફોકસ કરીશું. બીજો આ નજર કરીએ માર્કેટ જસ્ટ ઓપનિંગની તૈયારી છે તો આપણે મજબૂતીમાં આજના દિવસે નજર કરીએ તો નિફ્ટીમાં એટર્નલ સામે આવી રહ્યો છે. તમે નજર કરો 8.5% તેજી સાથે આપણને ઓપન થતો જોવા મળે છે. ગઈકાલે પણ પરિણામ આવ્યા બાદ સ્ટોક 7% ઉપર હતો. આજે પણ તમે જો 8.5% 293 રૂપિયા ઉપર સ્ટોક આવી ગયો છે. બીજું તમે નજર કરો તો ઇન્ડસઇન્ડ બેંક જ્યાં 3.5%ની મજબૂતી આજે આપણને જોવા મળી રહી છે. ભારત ઇલેક્ટ્રોનિક્સ ત્યાં તમે જો 0.5%ની મજબૂતી છે. ઇવન બજાજ ફાઇનાન્સ ત્યાં પણ મજબૂતી સાથે કામકાજ જોવા મળ્યું છે. તો નજર કરો માર્કેટ 25,150 ઉપર ઓપન થયા. સેન્સેક્સ 82,400 ને પાર કારોબાર કર્યું છે. બેંક નિફ્ટી 57,100ની આજુબાજુ છે. હવે જેમ વાત કરીએ આપણે કે મહત્વનું લેવલ 57,000 છે એ સસ્ટેન કરે છે કે નહીં, જ્યાં ફોકસ રહેશે. અને નિફ્ટી કે 25,100 એ એક મહત્વનું લેવલ છે કે જેની ઉપર ખાસ કરીને ફોકસ રહેશે. સર માર્કેટ ઓપન થઈ ગયા છે. તમારા સ્ટોક સ્પેસિફિક રિકમેન્ડેશન જાણી લઈએ. કયા સ્ટોક છે કે જ્યાં તમે આજે ફોકસ કરવાની સલાહ આપશો સર? ઓકે, આપણે રિકમેન્ડેશન તો દોનો સાઈડ મારું હોય છે હંમેશા બાય અને સેલ બંને સાઈડ. એના પહેલા આપણે વાત કરી લઈએ કે લાસ્ટ સેશનમાં આપણે શું વાત કરી. લાસ્ટ સેશનની અંદર આપણે એક કોફોર સ્ટોક આપ્યો હતો 1950 થી 1840 સુધી જઈ આવ્યો. પછી આપણે ગ્લેનમાર્ક ફાર્મા આપેલો હતો એ પણ થઈ ગયો. એટલે જે બી સ્ટોક છે ડીએલએફ આપ્યો હતો કે ડીએલએફ નીચે જાય તો તમે બાય કરી શકો, એ બી આપણા લગભગ ઓલમોસ્ટ આપણા જે દર્શકો માટે વાત છે કે આ બધા જ ટાર્ગેટો થઈ ગયા છે. પણ એ આપણે થઈ ગયા એની વાત એટલા માટે કરીએ છીએ કે આપણું પરફોર્મન્સ શું હતું, આપણે શું સજેસ્ટ કર્યું હતું, તમે શું જોયું અને થઈ ગયું હોય એનું કોઈ માર્કેટમાં હોતું બી નથી. હવે આપણે નવું શું કરી શકીએ એની વાત કરીએ. આજ માટે અહીંથી જો બાઇંગ સાઇડ ટ્રેડ જોવામાં આવે તો બાઇંગ સાઇડ મને એવું લાગી રહ્યું છે કે અહીંથી બાઇંગ સાઇડ એક જે ગવર્મેન્ટ બેંક છે કેનરા બેંક. કેનરા બેંકની અંદર અગેન લાસ્ટ ટાઈમ આપણે પીક કરી હતી 112, 118 સુધી જઈ, પાછી 112, 111 ના લેવલ ઉપર ચાલી રહી. 109 નું ટોપ લોસ થી આ સ્ટોક્સમાં 114, 116 સુધીના લેવલ તમને જોવા મળી શકે છે. જ્યારે ડાઉન સાઇડ ટ્રેડની વાત કરીએ તો અહીંથી ડાઉન સાઇડ જે મને બ્રેકડાઉન દેખાઈ રહી છે એ લોરસ લેગમાં દેખાઈ રહી. 830 રૂપિયાની આજુબાજુ ફ્યુચરમાં ટ્રેડ કરી રહ્યો છે. 838.40 8 થી 10 પોઈન્ટનો એક ટોપ લોસ પ્લેસ કરીને નીચેમાં 815 અને 802 સુધીના અહીંયા લેવલ આવી શકે છે. આ બે બાયસેલ ડેરિવેટિવ્સના હતા. હવે વાત કરીએ આપણે ડિલિવરીની. તો ડિલિવરીની અંદર એક અનંતરાજ કરીને સ્ટોક છે જે રિયલ એસ્ટેટ કાઉન્ટર છે. કરીબન 580-585 ની આજુબાજુ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. સ્ટોક્સની અંદર જો તો 530, 540 મેજર સપોર્ટ છે.
એ સપોર્ટને આપણે ટોપ લોસ સમજીને અપર સાઈડ यहाँ પર 640 670 સુધીના લેવલ અહીંયા જોવા મળી શકે, પણ ઇટ્સ નોટ ડેરિવેટિવ્સ, આ એક ડિલિવરી બેઝ સ્ટોક છે. તો આ 3 મારી પીક છે, એક ડિલિવરી બેઝ છે, એક ફ્યુચરમાં સેલ, એક ફ્યુચરમાં બાય. ડેફિનેટલી. તો આ 3 રેકમેન્ડેશન્સ પર નજર રાખીએ. અપર સર્કિટ પર ઝોમેટો એટલે કે એટર્નલ ફૂડ ડિલિવરી બિઝનેસ કરતાં એમણે જે ફોકસ હવે પોતાનું ક્વિક કોમર્સ પર કર્યું છે, મને લાગે છે આજે બલ્ક બાય થયા છે અહીંયા જબરદસ્ત. હમણાં જ ઓલરેડી વાત કરી લીધી છે યોમિકે, બટ સ્ટીલ અપર સર્કિટ ઇઝ અ થિંગ કે જેની ચર્ચા આપણે અરુણ સર કરવી જોઈએ. અપર સર્કિટ જેવું ગઈકાલે જ આમ તો લાગતું હતું, પણ આટલો ભરોસો નહોતો થતો. આજે તો ગઈકાલના 8% કેટલું હતું? Yes, 7%. 8%, 7%ની તેજી, અને આજે બીજા 10%. પહેલી 5 મિનિટમાં ઓલમોસ્ટ 18%. આ Yes. સ્ટોક્સ આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કરી હતી, આ અને સ્વિગીની, Yes. અને મેં આમના ખાલી લેવલ જ બતાવ્યા હતા. ઇન્ટરનેટ ડીપમાં નહોતું કહ્યું, પણ આના લેવલ આપણે ડિસ્કસ કરી હતી. ત્યારે કહ્યું હતું કે આ સ્ટોક્સ અગર 260 ઉપર જશે, ત્યારે આપણે આ ડિસ્કસ હતી 270 ઉપર જશે તો 300 સુધી આરામથી 330 સુધી જઈ શકે. તો એમાં આપણે 300 તો પહેલું લેવલ એચીવ થઈ ગયું છે. આપણા દર્શકો અગર ડિલિવરી લીધી હશે તો એને બેનિફિટેડ રહેશે. અને આજે તો સ્ટોક્સમાં ન્યૂઝ બી છે, અને સ્ટોક્સ એક લેવલ ક્રોસ કરીને સ્ટોક ટ્રેડ કરી રહ્યો. હવે સ્ટોક્સ માટે જે ઉપરની સાઈડ એક લેવલ દેખાઈ રહ્યું છે, મને એ દેખાઈ રહ્યું 310. અગર સ્ટોક્સ 310 ઉપર જશે તો આ સ્ટોક્સ 345 થી 370 સુધી જઈ શકે છે. કારણ કે કાફી હદ તક લોકો પાસે હતો, કાફી લોકો એવું માનતા હતા કે આ 50 રૂપિયાથી 300 રૂપિયા થયો છે, પાછો નીચે આવ્યો છે, તો હવે આ સ્ટોક્સમાં મુવમેન્ટ નહીં આવે. અને મુવમેન્ટ આવી, સાથે ન્યૂઝ બી આવ્યા, અને સ્ટોક્સમાં એક મુવમેન્ટ બી આવી. તો સ્ટોક્સ 310 ઉપર જાય તો ઓર લોંગ કરી શકાય. તો સર્કિટમાં છે, નો ડાઉટ. તમને કાલે કદાચ લેવાનો, નીચે કદાચ આજે કંઈક દિવસમાં મોકો મળે તો લઈ શકાય. અને જે બેસ્ટ એનો સ્ટોપ લોસ હોઈ શકે એ જે કાલનું ક્લોઝિંગ હતું, એ અહીંથી 10% નીચે એક તમારો ટોપ લોસ હોઈ શકે. અપર સાઈડ 345 370 સુધીના લેવલ આ સ્ટોક્સમાં જોવા મળી શકે છે. જી, તો ઓવરઓલ આપણે વાત થઈ એટર્નલ, કે જ્યાં આપણે ખાસ કરીને ફોકસ કરીશું. પરંતુ બીજા સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો આજે આપણને સારી એવી એક્શન ઇવન ઇન્ડસઇન્ડ બેંકમાં પણ આપણને જોવા મળી છે. આ સર આપણે જોયું તો ગઈકાલે ટોપ લૂઝર્સ તરીકે હતો, અને આજે તમે નજર કરો તો સારી એવી ખરીદારી અને 18% મજબૂતી જોવા મળી છે. અને ચાર્ટ ઉપર પણ જોઈશું ને ક્યાંક ને ક્યાંક રિવર્સલના સાઇનિંગ આપણને જોવા મળી રહ્યા છે. કારણ કે આપણે જે રીતે જોઈએ કે આપણે HDFC બેંકે સારું પરિણામ બાદ ફોકસ અહીંથી કર્યું, ICICI બેંક સારી એવું રનઅપ બતાવી રહ્યું છે. નો ડાઉટ એક્સિસ બેંકનું એનું પર્સનલ રીઝન છે, કારણ કે જે રીતે એમનું પરિણામ આવે એ પ્રમાણે ઘટાડો જોવા મળે. પરંતુ ઇન્ડસઇન્ડ બેંક તમે જુઓ તો હવે સ્વાભાવિક છે કે એટલી જે બી પ્રોબ્લેમ હતી એ બધી પાછળ છોડીને હવે આગળની અપસાઇડ બતાવી રહ્યું છે. અને આજે તમે જો સર 2.5% તેજી સાથે આપણને કારોબાર કર્યો છે. તો સર લાગે છે કે જલ્દી આ સ્ટોક આપણને 4 ડિજિટમાં જોવા મળી શકે સર ઇન્ડસઇન્ડ બેંક? આપણે સ્ટાર્ટિંગમાં જ કહ્યું તો આજે બેંક નિફ્ટીને પુલ અપ કરી શકે. કાલે ઇન્ડસ બેંક માઇનસ હતી, આજે ન્યૂઝના લીધે ઇન્ડસ બેંક એજ ઇન્ડસઇન્ડ પ્લસ છે. ઇન્ડસ બેંકની અંદર ચાર્ટમાં તમે દેખો તો લેવલની અંદર વાત કરવામાં આવે તો અહીંથી એક સ્ટોક્સ 880 ની આજુબાજુ ટ્રેડ કરી રહ્યો છે. 930 940 સુધી સ્ટોક જઈ શકે છે. 940 એક બેરિયર છે, 200 ડે મૂવિંગ એવરેજ પ્લેસ છે. અગર 940 આ સ્ટોક્સ ક્રોસ કરશે તો 4 ડિજિટ જે આપણી એક્સપેક્ટેશન એ 4 ડિજિટ મતલબ 1000ની ઉપરના લેવલોમાં સ્ટાર્ટ થશે. જેથી કે 1100-1200 સુધી સ્ટોક જઈ શકે છે. 1100-1200 ન્યૂઝના ચલતા સ્ટોક્સની અંદર જેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ છે ને, એક ફેવરિટ, એક ટ્રેડર ફેવરિટ ડિશ રહ્યો. જ્યારે નીચો જાય થોડું ઉપર આવે તો તુરંત એમાં બાઇંગ આવે છે. હવે એ કે તમે બેન્કિંગ સ્ટોક્સની અંદર વાત કરો, બધા બેંક શેરોને તમે કમ્પેર કરો તો તમને સસ્તો સ્ટોક્સ આ લાગશે. એ પ્રાઇસ જે તમે પાસ્ટમાં પ્રાઇસ જોઈ છે એ પ્રાઇસ તમે અત્યારે જોશો તમને એમ લાગશે કે ઇન્ડસ બેંક સસ્તો મળે છે. અને બધાને એક એવું છે કે ઇન્ડસ બેંક 1000 સુધી તો જઈ જ શકે. અને એમાં એવું બન્યું બી છે, ચાર્ટમાં બી બને છે, ન્યૂઝ બી છે. તો આ સ્ટોક્સ આરામથી 940 સુધી જશે. 940 ક્રોસ કરશે તો એ 4 ડિજિટની અંદર એન્ટર થઈ જશે. ડેફિનેટલી. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. સેક્ટર વોચ કરીએ તો ડિફેન્સ ટોપ ગેઇનિંગ સેક્ટર તરીકે સામે આવી રહ્યું છે. ટોપ ગેઇનિંગ સ્ટોક્સ યોમિક એક વખત ફેચ આઉટ કરો, ત્યાં સુધીમાં હું બીજા સેક્ટર્સનું લિસ્ટ આપી દઉં. ડિફેન્સ, ત્યારબાદ કન્ઝમ્પશન સરસ ચાલી રહ્યું છે આજે, 0.5%ની મજબૂતી. સ્મોલ કેપ હાઇલાઇટ થઈ રહ્યું છે, જેમાં બધા સેક્ટર્સ હાઇલાઇટ થઈ રહ્યા છે. અત્યારે ફિલહાલ કન્ઝમ્પશન છે, ડિફેન્સના સ્મોલ કેપ અમુક સ્ટોક્સ ચાલી રહ્યા છે. પછી મીડિયા સેક્ટર સરસ ચાલી રહ્યું છે આજે 0.5%. મેટલની અંદર થોડી ખરીદદારી આવી છે. વેચવાલી ક્યાં છે? ફાર્માની અંદર 5%થી થોડી વધુની વેચવાલી છે, કેમ કે ટ્રેડ ડીલની વાતો આ તે બધાની વચ્ચે એક નાનકડો ઝટકો આવશે ફાર્મા માટે, એ જાણીએ છીએ. મે બી
પ્રાઇઝ ઇન કરવાની કોશિશ આ સેક્ટરે એ ખબર ને કરી રહ્યું છે. હેલ્થકેર ફાર્મા બંને ડાઉન છે બાય ધ વે, અને આમ પણ માર્કેટની ફ્લેવર જ્યારે તેજીની હોય ત્યારે આ સેક્ટર પાછળ રહેતા પણ હોય છે. સો ઇન્ડિકેશન તો છે. જોઈએ આગળ. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, આઈટી થોડું પ્રોફિટ બુકિંગ, યુઝ્યુઅલ સસ્પેક્ટ્સ. ડિફેન્સના ટોપ ગેઇનર્સ યોમિક બતાવો. જી બિલકુલ. આજે આપણે જોઈએ તો ડિફેન્સ થીમ સારી એવી તેજીમાં જોવા મળ્યું છે. લાસ્ટ આપણે જોઈશું તો 8 ટ્રેડિંગ સેશનમાંથી 7 ટ્રેડિંગ સેશન ડિફેન્સ સ્ટોકમાં આપણને નફા વસૂલી જોવા મળી હતી. અને આજે આપણે નજર કરીએ તો સારી એવી તેજી જોવા મળી હતી. પણ ગઈકાલે પણ યસ આપણે વાત કરી હતી રવિ સર પાસે પણ, કે જે રીતે ઘટાડો આવ્યો, આપણે ખાસ કરીને પારસ ડિફેન્સ ઉપર વાત કરી હતી કે પારસ ડિફેન્સમાં ઘટાડો આવ્યો, તે બાદ લાગે છે કે અહીંયાથી આપણને સારી એવી યુ ટર્ન બતાવી શકે. અને આજે એક્ઝેક્ટલી આપણને એ થતું જોવા મળ્યું. નજર કરો તો સ્ટોકમાં 4% તેજી તમને જોવા મળી છે, અને સ્ટોક 4% તેજી સાથે ફરીથી 810 રૂપિયા જોવા મળે છે. બીજું તમે નજર કરો તો અહીંયા તમને મઝગાંવ ડોક, જ્યાં તમને 0.2% તેજી છે. ગાર્ડન રીસિપ બિલ્ડર્સ નજર કરો, ત્યાં પણ 1% તેજી જોવા મળી રહી છે. બીજું તમે નજર કરશો HL, તો ત્યાં પણ તમને 0.5% મજબૂતી સાથે કામકાજ કરી રહી છે. એટલે કે થોડું જે ઘટાડો આવવાનો તો નફા વસૂલી આવી ગઈ છે. હવે ફરીથી ક્યાંક ને ક્યાંક કમબેક સ્ટોરી આપણને ડિફેન્સ થીમમાં થોડી જોવા મળી રહી છે. તરુણ સર, તમારી પાસે ડિફેન્સ થીમ ઉપર આપણે વાત કરી લઈએ કે આપણે ડિફેન્સ સ્ટોક આપણે જોઈએ ઘણા બધા અહીંયાથી કરેક્ટ થયા છે. તો આ ઘટાડામાં કોઈ સ્ટોક તમને લાગતા હોય કે જે લોંગ ટર્મ હોરિઝોન પર્પસથી કોઈને અહીંયાથી પોતાના પોર્ટફોલિયોમાં એક્યુમ્યુલેટ કરવા, તો તમારા મતે કયા સ્ટોક બેસ્ટ રહેશે સર? લાસ્ટ ટાઈમ આપણે ડિફેન્સની ડિસ્કસ કરી હતી, ત્યારે આપણે લીડિંગ સ્ટોક્સની વાત કરી હતી. સાથે સાથે એ બી આપણે દર્શકોને બતાવ્યું હતું કે આમાં જે કમ્પોનન્ટ સપ્લાય છે એ સ્ટોક્સની ઉપર પણ તમે નજર રાખી શકો. કે આપણી છે ત્યારે 5000 ની આજુબાજુ ચાલી રહ્યો હતો, ત્યારે આપણું ઇન્ડિકેશન એ હતું કે આપણે એ સ્ટોક્સની અંદર એ સ્ટોક્સમાં અગર બાઇંગ કરવું હોય, એ સ્ટોક્સની અંદર બાઇંગ કરવું હોય તો કરીબન 4650 4500 ની આજુબાજુ આવે તો એ સ્ટોક બેસ્ટ હોઈ શકે. આપણે જોઈ શકો છો કાલે એ સ્ટોક્સ કરીબન 4700 સુધી આવ્યું હતું. તો એ જે લીડિંગ સ્ટોક છે એ કન્સોલિડેશન પૂરા થઈને હવે એક રેન્જની બહાર જઈ રહ્યા. તો આ સ્ટોક્સની અંદર, ડિફેન્સ સ્ટોક્સની અંદર જે રીતે એક થિયરી રહી છે કે ઓપરેશન સિંદૂર પછી પણ એમાં બહુ પહેલા નો ડાઉટ ડિફેન્સ સ્ટોક્સ રહ્યા છે. જે રીતની મેક ઇન ઇન્ડિયાની થિયરી ચાલી છે, એના પછી ડિફેન્સ સ્ટોક્સ મુવમેન્ટમાં 2-4 વર્ષથી કન્ટિન્યુ ચાલી રહ્યા. પણ ઓપરેશન સિંદૂર પછી સ્પેશિયલી આ સ્ટોક્સની અંદર જબરજસ્ત મુવમેન્ટ જોવા મળી રહી છે. ડિફેન્સની અંદર એવરી ડીપ ઓન બાય એડોપ્શન રહેશે તો ઓવરઓલ પ્રોફિટમાં રહેશો. અને એના કરતા બી જે મેઇન લીડિંગ સ્ટોક છે એના કરતા બી જેના કમ્પોનન્ટ સ્ટોક છે, જેને સપ્લાયર છે, જેને પ્રોડક્ટ સપ્લાય કરે છે, જેને પાર્ટ સપ્લાય કરે છે, એ જબરજસ્ત મુવમેન્ટમાં સ્ટોક જોવા મળી શકે છે. અને ડિફેન્સની અંદર લાસ્ટ ટાઈમ એના પર લગભગ લાસ્ટ 3 ટાઈમથી હું આવું છું. 3 ટાઈમ આપણે એક જ વાત કરી છે, ડીપ ઓન બાય કન્સોલિડેશન કરે, થ્રુ ડીપ આવે તો તમે તમારા પૈસા ત્યાં ઇન્વેસ્ટ કરી શકો છો. ઓકે, આગળ વધીએ. માર્કેટ્સ તમે જુઓ 25,115 ડેઝ લો બન્યો છે, 25,182નો ડેઝ હાઈ છે. સેન્સેક્સ એક્સપાયરી છે આજે. અહીંયા તમે ડેઝ લો જુઓ તો તે છે 82,300 આસપાસથી સપોર્ટ લેવાની કોશિશ, ઉપર 82,538. રેન્જ ટાઈટ છે સેન્સેક્સની. હજુ કોઈ મોમેન્ટમ નથી. 57,000 તોડવાની પહેલી કોશિશ બેંક નિફ્ટીએ કરી દીધી છે. 57,028 ડેઝ લો, ઉપર 57,286. એક્ઝેક્ટ અગેઇન આપણું જે કન્જંક્શન ઝોન હતું ત્યાંથી. યોમિક, ઇન્ટરેસ્ટિંગલી ઝોમેટો અપર સર્કિટ પર છે. 2 બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે. એ બ્રોકરેજ રિપોર્ટ લઈને આવો સ્ક્રીન પર. એક મેકવાયરી એમ કહે છે અંડર પરફોર્મ, 150ના ટાર્ગેટ આપ્યા છે એમને. એમનું એવું કહેવું છે કે ફૂડ ડિલિવરી ગ્રોથ સ્લો છે અને ક્વિક કોમર્સમાં ડેફિનેટલી ફાયદો છે પણ નુકસાન વધુ છે, એમનું એવું કહેવું છે. બટ સ્ટીલ સ્ટોક તો આજે 300 અટેમ્પ્ટ કરી રહ્યો છે. સામે કોન્ટ્રા રિપોર્ટ છે યેફરીઝ તરફથી, એ પણ સ્ક્રીન પર આપો. 400ના ટાર્ગેટ માટે ખરીદવાની સલાહ આપી છે અને મને લાગે છે આજે યેફરીઝ જ માલ ઉઠાવે છે સૌથી વધારે એમના તરફથી. Q1ના પરિણામ મિશ્ર, જે એમની કમેન્ટ્રી એવી છે યેફરીઝની. યેફરીઝનો રિપોર્ટ આપો સ્ક્રીન પર. એટર્નલ 400 બાય 400ના ટાર્ગેટ્સ ખરીદવાની સલાહ. Q1ના પરિણામ મિશ્ર છે પરંતુ મેનેજમેન્ટની કમેન્ટ્રી પોઝિટિવ છે એવું એમનું કહેવું છે. અને શોર્ટ ટર્મ માટે માર્જિન રેન્જ બાઉન્ડ જોવા મળશે એવું એમનું કહેવું છે. એટલે મેનેજમેન્ટ કમેન્ટ્રીના બેઝ પર જેફરીઝને એવું લાગે છે કે અહીંયાથી 400ના ટાર્ગેટ્સ બની રહ્યા છે. અને ડેફિનેટલી ઝોમેટોએ આજે ઝૂમ ડિલિવરી, ક્યારેક તમે ઓર્ડર કરો ને તો એ લોકો એમ સમય પહેલાં ડિલિવરી થાય તો એમ કે ઝૂમ ડિલિવરી, એટલે આજે ઝૂમ ડિલિવરી થઈ રહી છે. સો ડેફિનેટલી આને નજર પર રાખવાનું રહેશે. આવો દર્શક મિત્રો, એક ક્વિક બ્રેકનો સમય થઈ ગયો છે. ફિલહાલ બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આપણે ચર્ચા કરીશું. આપણા વધુ એક એક્સપર્ટ પણ આપણી સાથે અમિત સર પણ જોડાઈ રહ્યા છે, તેમની સાથે પણ ચર્ચા કરીશું બ્રેક બાદ.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. જુઓ, ભારતીય માર્કેટ્સ એક નર્વસનેસ ઉપરના સ્તરોથી બતાવવાની કોશિશ, ફ્લેટિશનેસ હવે આવી રહી છે. જેમ ગિફ્ટ નિફ્ટીમાં પણ થયું હતું કે 100 પોઈન્ટની મજબૂતી હતી અને ત્યાંથી પછી 60 પોઈન્ટ પર તમે આવ્યા હતા. અત્યારે 25,182થી 25,115ના નવા લો નિફ્ટીમાં બનાવવાની કોશિશ થઈ છે. સેન્સેક્સમાં પણ 82,538થી 82,300 તોડ્યું છે શરૂઆતમાં. આજે એક્સપાયરી છે. જોઈએ, બંને તરફી ટ્રેડ અત્યારે તો શરૂઆતમાં બનતા જોવા મળી રહ્યા છે. આપણી સાથે હવે બુલવેવ રિસર્ચના અમિત પસ્તાગિયા પણ જોડાઈ રહ્યા છે. અમિત સર, આપનું પણ સ્વાગત અને સૌથી પહેલાં ગુડ મોર્નિંગ. સેટઅપ સમજી લઈએ. સર, ગઈકાલે રિકવરી સરસ બતાવી, ક્લોઝ 25,000 ઉપરને મળ્યો. આજે હવે 25,100 અત્યારે ડિફેન્ડ કરવાની કોશિશ ગેપ અપ ઓપનિંગ બાદ થઈ રહી છે. નિફ્ટી, બેંક નિફ્ટી, પર્ટિક્યુલરલી બેંક નિફ્ટી બીકોઝ રેકોર્ડ હાઈથી 300 પોઈન્ટ દૂર હતા આજના જે હાઈ હતા એ સમયે. એટલે હવે એ ફોકસ વધારે બની રહ્યું છે અને આમ પણ ગઈકાલે પણ રિકવરી બેંક નિફ્ટીથી જ આવી હતી. બંનેની વાત કરીએ. અમિત સર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ એવરીવન. અગર જોઈએ નિફ્ટીમાં તો એક ડાઉન સાઇડ ઇમ્પલ્સનું કંપની જોઈ રહ્યું છે અને પ્રાઇસ હાલમાં એક અપસાઇડમાં તો જશે, પરંતુ એક સાઇડવેઝ ટુ અપસાઇડ મોમેન્ટ આપણે જોવા મળી શકે છે અને એક ઓવરલેપ ટાઈપની પેટર્ન હાલમાં આવનાર દિવસમાં જોવા મળી શકે છે. અને નિફ્ટીમાં એક હું રેઝિસ્ટન્સ જોઈ રહ્યો છું અરાઉન્ડ 25,200. તો 25,200 એક રેઝિસ્ટન્સ બની શકે અને અહીંયાથી પાછું એક સાઇડવેઝ મોમેન્ટમ જોવા મળી શકે છે આવનારા દિવસો માટે. તો એક રેન્જ બાઉન્ડ કદાચ આખું અઠવાડિયું જોવા મળે નિફ્ટી 25,000 અને 25,200ની વચ્ચે. તો આ એક લેવલ ધ્યાન રાખવું જોઈએ. તો એક 25,000 સપોર્ટનું કામ કરશે અને 25,200 એક રેઝિસ્ટન્સ બની શકે છે અને આ રેન્જની અંદર જ આખું અઠવાડિયું આપણે કામ કરવું જોવા મળશે કે બેંક નિફ્ટી માટે. તો જો કોઈની પાસે અત્યારે બાય પોઝિશન છે તો એક પ્રોફિટ બુકિંગની સલાહ છે 25,200 પાસે અને નવી એન્ટ્રી માટે હાલમાં એક એવોર્ડની સલાહ છે બાઇંગ સેલિંગ બોથ માટે. વાત કરીએ બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીમાં પણ એક રેન્જ બાઉન્ડ હું જોઈ રહ્યો છું આવનારા દિવસો માટે. અહીંયા એક 27,300 એક રેઝિસ્ટન્સ જેવો જોઈ રહ્યો છું સ્પોટની વાત કરીએ તો. અને બેંક નિફ્ટીમાં પણ આવનારા દિવસમાં એક હું સાઇડવેઝ ટુ ડાઉન સાઇડનો એક મોમેન્ટમ જોઈ રહ્યો છું અને એક સાઇડવેઝ મોમેન્ટમ જોવા મળી શકે આપણે એક 57,200 અને 56,800ની વચ્ચે. તો આ એક ઝોન છે જ્યાં બેંક નિફ્ટી પણ એક કન્સોલિડેશન જોવા મળી શકે છે. તો હાલમાં બંને ઇન્ડેક્સ માટે એક એવોર્ડની સલાહ છે. કોઈ પણ જાતનો એક ટ્રેડ હાલમાં એવોર્ડ લેવો જોઈએ. એક ઇન્ટરમીડિયેટ ટાઈમમાં એક કરેક્ટિવ પેટર્ન બંને ઇન્ડેક્સમાં ફોર્મેશન થઈ રહી છે. તો એક સાઇડવેઝ ટાઈપનો એક મૂવ બંને ઇન્ડેક્સમાં જોવા મળી શકે છે. જી બિલકુલ. તો આપણે વાત થઈ નિફ્ટી, બેંક નિફ્ટી કે જે આપણે ફોકસ કરીશું, પરંતુ સર સ્ટોક સ્પેસિફિક તમારા રિકમેન્ડેશન ઉપર ફોકસ કરી લઈએ. કયા સ્ટોક છે જે આજના દિવસે ફોકસ કરીશું સર? એક સ્ટોક હું રેકમેન્ડ કરવા માંગીશ બજાજ ઓટો. બજાજ ઓટોમાં જોવા મળે તો પ્રાઇસ હાલમાં એક બધી જ એવરેજ પર ઉપર ટ્રેડ કરી રહ્યું છે અને એક રાઇઝિંગ વેજ પેટર્નનું ફોર્મેશન આ સ્ટોકમાં થઈ રહ્યું છે. તો બજાજ ઓટો બાય કરી શકાય છે એક 8,000ના સ્ટોપ લોસ સાથે, ઉપરમાં 9,300 લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે. તો બજાજ ઓટો આમ પણ હવે સારી પિટાઈ થયેલી છે બજાજ ઓટોની, ચાલ્યો નથી. સો ફાઇનલી હવે લાઇમલાઇટમાં આવતો જોવા મળી રહ્યો છે. 57,000 તોડ્યું આપણે બેંક નિફ્ટીમાં. સેન્સેક્સ સોફાર ડેમેજ મેન્ટેન કરવાની કોશિશ કરી રહ્યું છે. નિફ્ટી પણ નવા લો બનાવતા જઈ રહ્યા છે. નિફ્ટીમાં પર્ટિક્યુલરલી સેન્સેક્સે હજુ સુધી નવા લો નથી બનાવ્યા, પણ નિફ્ટીએ બનાવ્યા છે. ફિન નિફ્ટી જે ગઈકાલનું સ્ટાર પરફોર્મર રહ્યું હતું, આજે ત્યાં પણ નર્વસનેસ છે. 27,000 બેઝિકલી અને 57,000 આ બંને જગ્યા નિફ્ટી બેંક નિફ્ટી માટે રિસ્પેક્ટિવલી બની રહી છે. લેટ્સ સી આગળ કયા પ્રકારની સ્થિતિ જોવા મળે છે. સેક્ટર રોટેશનમાં કન્ઝમ્પશન આગળ આવ્યું છે, મીડિયા, સર્વિસ સેક્ટર આ બધા આગળ છે, મેટલ સ્ટોક્સ છે, પણ આજની થીમ સિમેન્ટ બની રહી છે. તમારા પાસે આવીએ અરુણ સર. સિમેન્ટ સ્ટોક્સ ફોકસમાં અલ્ટ્રાટેક સિમેન્ટના પરિણામ બાદ મેઇન ફોકસ હવે અહીંયા એ કરવાનું છે જે સ્ટાર સિમેન્ટ છે, જે કે લક્ષ્મી છે, આ બહુ બધા ઓબ્વિયસલી શ્રી સિમેન્ટ છે, બધાની અંદર એક ફ્લેવર બની રહી છે. અને આપણે જાણીએ છીએ કે સરકારનું ફોકસ ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર તો છે જ. રિયલ એસ્ટેટ સેક્ટર સરસ ચાલી રહ્યું છે, નવા ડેવલપમેન્ટ થઈ રહ્યા છે. સો ફાર સિમેન્ટ સેક્ટર, શું તમને એવું લાગે છે કે અહીંયાથી નવી જે એક આપણે અક્યુમ્યુલેશનની થીમ જોવી જોઈએ તો તેમાં એક સિમેન્ટ હોવું જોઈએ? યસ, દેખે સિમેન્ટ સ્ટોક્સ મોન્સૂન પહેલા થોડા સાયલેન્ટ હોય છે અને જેવી રીતે મોન્સૂન આગળ વધતું હોય છે, મોન્સૂન ઓગસ્ટ સપ્ટેમ્બરથી એ સ્ટોક્સમાં મુવમેન્ટ જોવાનું સ્ટાર્ટ જોવા મળતું હોય છે. તો આ સ્ટોક્સની અંદર બી સિમેન્ટ સ્ટોક્સની અંદર લીડિંગ સ્ટોક અલ્ટ્રાટેક ઠીક છે કે રિઝલ્ટ આવ્યા પછી ઉપર ગયો અને પાછું પ્રોફિટ બુકિંગ અત્યારે માઇનસ આવી ગયો, પણ આ સ્ટોક જેટલા બી સિમેન્ટ સ્ટોક છે એની અંદર મને એવું લાગે થોડું કન્સોલિડેશન થવા દઈએ. માર્કેટ બી મને થોડું અહીંથી પેલું કહેવાય ને કે 1 સપ્ટેમ્બર સુધી વેઇટ એન્ડ વોચ જેવી સ્થિતિ રાખવી જોઈએ. 1 ઓગસ્ટ સુધી, 1 ઓગસ્ટ જેવું ટેરિફ વોર, 30 જુલાઈની અંદર જે છે ફેડનું ડિસિઝન છે, એ સારા બે ફેક્ટર જોયા પછી ઇન્વેસ્ટમેન્ટનું વિચારવું જોઈએ. જો નવું ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે એના માટે, બાકી જે પાસે ઓલ્ડથી પડ્યા છે સ્ટોક એમને તો વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ.
પણ હા, નવું ઇન્વેસ્ટમેન્ટ માટે થોડી વેઇટ કરીશ, કારણ કે જે રીતના માર્કેટ ચાલી રહ્યા છે, યુએસ માર્કેટમાં જે રીતે જોવા મળી રહ્યા છે ટ્રેન્ડ, જે રીતે માર્કેટ ત્યાં સ્ટેબલ થઈ રહ્યું છે, લાઈફ ટાઈમ હાઈ ઉપર બી નથી જતા, નીચે બી નથી આવતા, તો એ જોતા એક એવું લાગી રહ્યું છે કે માર્કેટની અંદર મે બી તુફાન પહેલાની ખામોશી હોઈ શકે. તો એકવાર એક બેરિયર પાસ થઈ જવા દે પછી ભલે નિફ્ટીમાં આપણે 25,400 લેવું પડે તો 25,500 લેવું પડે, પણ લીધા પછી ફસાય નહીં એનું થોડું ધ્યાન રાખીએ. ઓલમોસ્ટ બધા જ જે સિમેન્ટ સ્ટોક છે એ પણ એક દાયરાની બહાર જ ટ્રેડ કરી રહ્યા છે. તો આ સિચ્યુએશનની અંદર થોડું વેટ એન્ડ વોચ કરીએ. નો ડાઉટ મુવમેન્ટમાં છે, કોઈ ઇન્ટ્રાડે પ્લેયર હોય, કોઈ એફ પ્લેયર હોય, એના માટે ઇઝી છે, ઇઝી ટુ કેચ મુવમેન્ટ કે 2-3% મુવમેન્ટ, પણ જેને ઇન્વેસ્ટમેન્ટ કરવું છે એને થોડું વેટ એન્ડ વોચ કરશે તો બેસ્ટ રેટની અંદર આમાં ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે છે. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંયાથી આપણે વાત કરી સિમેન્ટ સેક્ટર, જ્યાં ફોકસ કરીશું. બીજું જે આપણે નજર કરીએ આજે સ્ટોક સ્પેસિફિક આજે આપણને એક્શન જોવા મળ્યું હતું એ છે ટાઇટન, કે જ્યાં આપણને સમાચાર હતા કે અહીંયાથી તેઓ દુબઈની એક કંપની છે દમાસ જ્વેલરી, કે જેમાં તેઓથી કંઈક 67% હિસ્સેદારી અહીંયાથી ખરીદી છે, અને એ બાદ સ્વાભાવિક છે કે અહીંયાથી કંટ્રોલ હિસ્સો અહીંથી ટાઇટનના હાથમાં છે. અને સ્ટોક તમે જો અત્યારે ડે હાઈ ઉપર 3,454ના આજના ડે હાઈ બનતા જોવા મળે છે. નજર કરો અમિત સર, ટાઇટન 2025માં આપણે જોઈએ ટોટલ 3 વખત સ્ટોક 3600 થી 3700 લેવલ ટચ કર્યું, પરંતુ ત્યાં એક વારંવાર અવરોધ આવે છે. અને પછી આ ફેરી પણ આપણે જોઈએ જસ્ટ રિસેન્ટલી જુલાઈ મહિનાના સ્ટાર્ટિંગમાં 3720 રૂપિયા આવ્યો હતો, પહેલી જુલાઈ આપણે જોઈએ, અને ત્યાંથી સ્ટોક કરેક્ટ થઈને 3360ના લો બનાવ્યો, અને આજે જે તેજી આવી તે એક્ઝેક્ટ 10 AM ઉપર અત્યારે સ્ટોક કારોબાર કરી રહ્યો છે. સર કઈ રીતે આપણે નજર કરીશું ટેકનિકલી સર? અને સર સોરી, વચ્ચે એક એડિશન, એક બ્રોકરેજ રિપોર્ટ પણ છે મોર્ગન સ્ટેનલી તરફથી ટાઇટન પર. ઓવરવેટ રેટિંગ છે 3,876ના ટાર્ગેટ સાથે. એમનું કહેવું છે કે આ એક્વિઝિશન જે છે તે સારું રહેશે. હવે સર તમારી કમેન્ટ્રી. અગર જોઈએ આની પર ઇલિયોટ વેવ તો એક નેગેટિવ ડાયવર્જન્સ હું આ સ્ટોકમાં જોઈ રહ્યો છું, અને એક ઇમ્પોર્ટન્ટ લેવલ ધ્યાન રાખવું જોઈએ 3,700નું. તો જ્યાં સુધી ટાઇટન 3,700ની સસ્ટેન છે ત્યાં સુધી એક ડિક્લાઇન પોસિબલ છે આ સ્ટોક માટે. તો હાલમાં એક એવોઇડની નવી એન્ટ્રી માટે એવોઇડ કરવું જોઈએ, પરંતુ એકવાર 3700નો બ્રેકઆઉટ થાય ત્યારબાદ આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકાય છે. તો એક 3,700 એક મેજર હર્ડલ જોયું છું એઝ પર ઇલિયોટ વેવ. તો જ્યાં સુધી આ લેવલના બ્રેકઆઉટ થાય ત્યાં સુધી એક નવી તેજી આ સ્ટોકમાં પોસિબલ નથી, એક ડિક્લાઇન પણ પોસિબલ છે. તો જો 3700 લેવલ બ્રેકઆઉટ કરવામાં ફેલ થાય છે તો હાલમાં આ સ્ટોકને એક વેટ એન્ડ વોચની ફરજ છે. જો ડિક્લાઇન આવે છે તો એક પરફેક્ટ લેવલ તમને જણાવીશ કે 31ની આજુબાજુ આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકાય છે, પરંતુ 3700નો બ્રેકઆઉટ થાય તો એની ઉપર એન્ટ્રી કરવી જોઈએ. તો હાલમાં એ બંને લેવલને વેચ કરવી જોઈએ. અગર 3700નો બ્રેકડાઉન થવામાં ફેલ થાય છે તો એક ડિક્લાઇન પણ આ સ્ટોકમાં પોસિબલ. તો 3700નું લેવલ છે કે જે તમારે ધ્યાન પર રાખવાનું છે. પરાગ મિલ્ક ફૂડ્સ પર નજર કરો અરુણ સર. નફો 1% વધ્યો છે, આવક 12.3% વધી છે. પરિણામો બાદ સ્ટોકમાં મૂવમેન્ટ હવે આપણે આગળના ચાર્ટ્સ થોડા સમજવાના રહેશે, કેમ કે પરિણામો આવી ગયા. ઓવરઓલ કન્ઝમ્પશનની થીમ નો ડાઉટ સારી છે, પણ આમના બિઝનેસમાં પ્રોફિટ મ્યુટ થયો છે તેની ઇમ્પેક્ટ હવે ચાર્ટ્સ પર કદાચ આવતી જોવા મળશે આપણને. અરુણ સર. યસ, પરાગ મિલ્કની વાત કરીએ તો ચાર્ટ ઉપર જે રીતે કાલે એક ડીપ જોવા મળી હતી આપણને, એક ખાસી ડીપ જોવા મળી, એના પછી એક ક્લોઝિંગ એના એક જે આપણું સુપર ટ્રેન્ડ કહી શકાય 100 ડે મૂવિંગ એવરેજની આજુબાજુ સ્ટોક ગયો, ત્યાંથી સ્ટોકે રિવર્સલ લીધો. દેટ્સ મીન્સ કે 235 240ની આજુબાજુ 100 ડે મૂવિંગ એવરેજ પ્લેસ છે 1 અવર ચાર્ટમાં, તો ત્યાંથી એ રિવર્સલ લઈને સ્ટોક્સ ઉપર ટ્રેડ કરી રહ્યો છે અત્યારે કરીબન 250ની આજુબાજુ. અગર સ્ટોક્સ 235ની નીચે ક્લોઝ આવે છે તો સ્ટોક્સ માટે નેગેટિવિટી હોઈ શકે, જે સ્ટોક્સને કરીબન અહીંથી 220 કે 210 સુધી લઈ જઈ શકે છે. અગર 210 215 અગેન એક 200 ડે મૂવિંગ એવરેજ છે એને થોડું હોલ્ડ કરી શકે છે. અગર એ હોલ્ડ ના થાય તો પાછું વીકનેસ પરસિસ્ટ કરી શકે છે. પણ જે રીતના ન્યૂઝ છે, જે રીતના સ્ટોક્સમાં નીચેથી બાઉન્સ દેખવા મળી રહ્યો છે, અગર આ બાઉન્સ અહીંયા 250 ઉપર આજે અથવા કાલે 2 દિવસ ક્લોઝ થાય છે સ્ટોક્સ, તો સ્ટેક્સની અંદર ઉપર 275 મતલબ નવા હાઈ ઉપર જે 258ની આજુબાજુ લાઈફ ટાઈમ હાઈ છે ક્રોસ કરશે. 250 ઉપર 258 260 મતલબ 10 પોઈન્ટનું એક ઓર રેસિસ્ટન્સ છે, 10 પોઈન્ટ જેવું 260 ક્રોસ કરશે તો સ્ટોક્સ 285 310 સુધી સ્ટોક જઈ શકે છે. નીચેમાં સ્ટ્રોંગ બેઝ 235 230ની આજુબાજુ છે. જી બિલકુલ. અને સ્ટોક્સની વાત કરો તો જેવી રીતે સ્ટોક્સની તમે વાત કરો કે જેને લોંગ ટર્મ માટે છે, તમે જોઈ શકો છો કે એફઆઈનું થોડું જે ઇન્વેસ્ટમેન્ટ છે એફઆઈનું એ 8.40ની જગ્યાએ અત્યારે 9.24 છે. ડીઆઈની વાત કરીએ તો એ જળવાઈ રહ્યું છે. જ્યારે એની અંદર પ્રોફિટ એન્ડ લોસની વાત કરીએ તો પણ સ્ટોક્સ કન્ટિન્યુઅસ ધીરે ધીરે સ્ટોક્સ પ્રોફિટેબલ થઈ રહ્યો છે. આમ દેખો તો
2023 ની અંદર 53 કરોડ હતું, 24 ની અંદર 91 અને 25 ની અંદર 119, મતલબ 119 કરોડનું પ્રોફિટ સાથે એ આગળ વધી રહ્યું છે. સ્ટોક્સની અંદર મે બી 260 ક્રોસ કરશે તો સ્ટોક્સની અંદર ઓર 10 to 15% તેજી જોવા મળી શકે છે. જી બિલકુલ. તો ઓવરલાઈનથી આપણે વાત થઈ સ્ટોક સ્પેસિફિક આપણે પરાગ મિલ્ક કે જ્યાં ફોકસ કરીશું. બીજું આવને જગ્યાએ નિફ્ટી 500માં આજે તમે જુઓ એકદમ 50 આજે આપણને ટોપ ગેનર લૂઝર્સ જોવા મળી છે. 500માંથી જોઈશું તો 254 સ્ટોક મજબૂતીમાં છે, 245 સ્ટોક નેગેટિવિટીમાં છે. મજબૂતીમાં એટર્નલ જેમ આપણે વાત કરી કે જ્યાં 12 થી 13% તેજી આપણને જોવા મળી છે. સાથે સાથે સ્વિગી પણ પાર્ટિસિપેટ કરી રહી છે, 6.5% તેજી આપણને ત્યાં પણ જોવા મળી રહી છે. બીજું નજર કરો ઇન્ડિયા સિમેન્ટ 4.5% તેજીમાં છે. નોકરી જ્યાં 4% સ્ટોક ઉપર છે અને એન્જલ વન કે આપણે સ્ટોક માર્કેટ થીમ તમે જો આજે ફરીથી એક્ટિવેટ છે બીજા દિવસે, જ્યાં પણ સારી તેજી છે. હવે કમજોરીમાં તમે નજર કરો તો અહીંયા છે 361 કે જ્યાં પણ તમે જો અહીંયા વેચવાલી જોવા મળી છે. બ્લોક ડીલ અહીંયા હતી, બ્લોક ડીલ બાદ સ્ટોક 5% નીચે છે. એયુ બેંક જ્યાં 3%ની વેચવાલી જોવા મળી છે. L&T ફાઇનાન્સ જ્યાં આજે આપણને વેચવાલી જોવા મળી રહી છે. વોલ્ટાસ છે, ડીસી શ્રીરામ, આ બધા સ્ટોક છે કે જેમાં જ આપણને વેચવાલી સાથે કામકાજ જોવા મળી રહ્યો છે. અમિત સર તમારી પાસો લઈને આવે, અમે એટર્નલ ઉપર તો વાત કરી, પરંતુ સર સ્વિગી પણ સાથે સાથે આજે આપણને પાર્ટિસિપેશન જોવા મળી છે. તો એક સર સ્વિગી ઉપર મારે તમારી રાહ લેવી છે અને બીજું મારે એક ઇન્ફો એજ લેવી છે. ઇન્ફો એજ એટલા માટે કારણ કે હવે આપણે જોઈએ કે ઝોમેટોમાં સારી એવી તેજી, એટલે કે એટર્નલમાં સારી એવી તેજી આવી છે. ઘણા બધા બ્રોકરેજ હાઉસ પોઝિટિવ છે, તો સ્વાભાવિક છે કે એટર્નલમાં ઇન્ફો એજ 13% હોલ્ડિંગ અહીંયાથી ધરાવે છે. અને એ જ કારણથી આપણે જોઈએ તો ઇન્ફો એજમાં પણ અત્યારે આપણને 4%ની તેજી જોવા મળી રહી છે. એટલે સ્વાભાવિક છે કે જો એટર્નલ હજુ અહીંયાથી બીજી અપસાઇડ બતાવે તો ઇન્ફોએસ પણ ચાલશે. તો એક વખત સ્વિગી અને ઇન્ફોએસ આ બંને ઉપર સર વાત કરી લઈએ. સ્વિગી પર નજર કરીએ આપણે તો એક રાઉન્ડ બોટમ પેટર્નનું એક ફોર્મેશન થઈ રહ્યું છે. અગાઉ પણ આપણે અહીંયા જણાવ્યું હતું કે સ્વિગીમાં રાઉન્ડ બોટમ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને બ્રેકઆઉટ લેવલ જે હતું 370 એના પણ બ્રેકઆઉટ થઈ ચૂક્યા છે. અને આપણે અગાઉ એક બાઇંગ રેકમેન્ડ કર્યું હતું આપણે સ્વિગી માટે. તો સ્વિગીમાં આ એક રેલી એક્સટેન્ડ થઈ શકે છે અપ ટુ 490 ના લેવલ સુધી. તો જો કોની પાસે હોલ્ડિંગ છે તો ડેફિનેટલી હોલ્ડ કરી ચાલવું જોઈએ. નવી એન્ટ્રી હવે આ લેવલે કરવી યોગ્ય નથી. તો જો કોની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરી ચાલવું જોઈએ. અને જોવામાં આવે આરએસઆઈ તો આરએસઆઈ પણ ઓલમોસ્ટ એક 60 નું ક્રોસ ઓવર થવાની તૈયારી છે. તો એક ઓવરબોટમાં જો એન્ટર થશે તો એક સારી એવી મોમેન્ટમ આપણે આ સ્ટોકમાં પણ જોવા મળી શકે. તો જો કોની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરી ચાલવું જોઈએ 490 ના ટાર્ગેટ માટે. વાત કરીએ ઇન્ફો એજમાં. જી સર. જી. તો ઇન્ફો એજ ઉપર નજર કરીએ આપણે તો આમાં પણ આપણે એક અપસાઇડની મોમેન્ટમ જોવા મળી છે અને એક એબીસી પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. પરંતુ આ સ્ટોકમાં એક હું રેઝિસ્ટન્સ જોઈ રહ્યો છું એક 1570 નું. તો જો કોની પાસે હોલ્ડિંગ છે તો આ એક લેવલ માર્ક રાખવું જોઈએ 1570 નું. આના બ્રેકઆઉટ થશે તો ઉપરમાં 1680 અને 1800 ના લેવલ પર આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો એક બાયોન ડિસ્કાઉન્ટ કરી ચાલવું જોઈએ. એક એબીસી પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે તો એક અપસાઇડની મોમેન્ટમ આ સ્ટોકમાં પણ જોવા મળી શકે છે. અને એક લેવલ ધ્યાન રાખવું જોઈએ 1570 નું. આના બ્રેકઆઉટ થતા ઉપરમાં 1680 અને 1800 ના લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે. ઓકે, સો આગળ જતાં આ બંને જ લેવલ્સ તમારે ધ્યાન પર રાખવાના રહેશે. બ્લોક ડીલ્સ પણ છે ઝોમેટોમાં એટર્નલની અંદર, એટલે બેઝિકલી એ પણ હાઇલાઇટ ડેફિનેટલી કરીએ. 300 ને ઉપર જઈને આવે છે કાઉન્ટર, નજર રાખીશું. પણ જરા માર્કેટ પર નજર કરીએ. 25,100 આપણે તોડી ચૂક્યા છે. નિફ્ટીમાં સેન્સેક્સે ફાઇનલી 82,300 તોડવાના ઇન્ટેન્શન્સ બતાવ્યા. 82,296 જે લો બનેલો હતો હજુ સુધી અટેમ્પ્ટ નથી કર્યો, પણ યસ હવે એ તરફ જઈ રહ્યા છીએ. અને બેંક નિફ્ટી ઓલરેડી તોડી દીધું છે 57,056,950 જે ગઈકાલનો આપણો બંધ હતો 952નો, તેને નીચે લો બતાવી દીધા છે. એટલે લાલ નિશાનમાં ઓલરેડી બેંક નિફ્ટી જઈ આવ્યો છે. અને ઓવરઓલ થોડું દબાણ મિડ કેપ 100 તમે જુઓ તો આજના દિવસે નર્વસનેસ બતાવે છે અને સ્મોલ કેપ 19,000 ને ઉપરથી થોડા નીચે આવ્યા. અમિત સર, તમારા પાસે વેવ બેઝિકલી હવે મિડ કેપ 100 અને સ્મોલ કેપ 100 ના સમજી લઈએ, બિકોઝ બ્રોડર માર્કેટ્સ પણ હવે તાકાત બતાવવાની કોશિશ કરી જરૂર રહ્યા છે. જે રીતે પરિણામો એક પછી એક અનફોલ્ડ થઈ રહ્યા છે, બહુ મહત્વનું રહેશે આવનારા થોડા દિવસો અને ઇનફેક્ટ જુલાઈ 31ના સુધીનું ટ્રેડિંગ સેશન, કારણ કે એક્સપાયરી છે મંથલી અને ગુરુવાર છે તે દિવસે. સો મિડ કેપ અને સ્મોલ કેપ બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે. મોમેન્ટમ શું બની રહ્યું છે અમિત સર? મિડ કેપ ઉપર કરીએ તો આપણે અહીંયા એક 50 ઓલમોસ્ટ અહીંયા કમ્પ્લીટ જોઈ રહ્યો છો અને એક નેગેટિવ ડાયવર્જન્સના પણ અહીંયા આપણે ફોર્મેશન જોવા મળી રહ્યા છે. તો એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે એક 60,800 સુધી એક રેડી એક્શન થઈ શકે છે. પરંતુ જો આ લેવલ બ્રેક કરવામાં ફેલ થાય તો એક ડિક્લાઇન પણ પોસિબલ છે. હાલમાં એક 59,300 ની આસપાસ ટ્રેડિંગ કરી રહ્યું છે. ઉપરમાં એક 1,500 પોઈન્ટની એક રેલી જોઈ રહ્યો છું. પરંતુ જો આ બ્રેક થવામાં એક ફેલ થાય છે તો એક ડિક્લાઇન ઇન્ડેક્સમાં પોસિબલ છે. વાત કરીએ સ્મોલ કેપમાં
તો સ્મોલ કેપમાં પણ સેમ વસ્તુ છે કે અહીંયા હું ફિફ્થ વેવ ઓલમોસ્ટ એક કમ્પ્લીટ જોઈ રહ્યો છું અને એક રાઇઝિંગ વેજ પેટર્નનું એક ફોર્મેશન થઈ રહ્યું છે અને સાથે સાથે અહીંયા એક આપણે ડાયવર્જન્સ પણ જોવા મળી રહ્યા છે RSI ઉપર. તો બંને ઇન્ડેક્સમાં જોવામાં આવે તો એક નેગેટિવ ડાયવર્જન્સ જોવા મળે છે જે એક નેગેટિવ ઇન્ડિકેટ કરી શકાય છે. તો હાલમાં જો કોની પાસે મિડ કેપ સ્મોલ કેપમાં જો કોઈ હોલ્ડિંગ હોય તો સાવચેતીભર્યું કામ કરવું જોઈએ અને પ્રોફિટ બુકિંગ કરીને ચાલવું જોઈએ. જી બિલકુલ. તો આપણે વાત થઈ મિડ કેપ અને સ્મોલ કેપ જ્યાં ફોકસ કરીશું. ગઈકાલના રોજ આપણે જોઈએ તો આપણને બેંક નિફ્ટીને લિફ્ટ કરનારા હતા બે સ્ટોક HDFC બેંક અને ICICI બેંક. નો ડાઉટ આજે આપણે જોઈએ તો આપણે બેંક નિફ્ટીમાં ઉપલા સ્તરથી વેચવાલી આવી છે, પરંતુ એ બે કમ્પોનન્ટ તો આજે પણ ફર્ધર ફોલોઅપ તેજીમાં જોવા મળી રહ્યા છે. તમે HDFC બેંક જો તે 2000નું લેવલ સસ્ટેન કરી રહ્યું છે અને 2009 ઉપર છે. ઇવન ICICI બેંકમાં 2 મહિના બાદ તમે જો ફરી નવા રેકોર્ડ હાઈ આજે આપણને બનતા જોવા મળે છે અને આજે તમે જો તો ICICI બેંક 1479 રૂપિયા 20 પૈસાના નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યા છે. અરુણ સર તમારી પાસે લઈને આવીશ. આપણે જોઈએ બંનેના પરિણામ આવી ગયા, પરિણામ બાદ ઇમ્પેક્ટ પોઝિટિવિટી જોવા મળી, ફર્ધર ફોલોઅપ જોવા મળી રહ્યું છે. ICICI બેંક નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યું છે અને HDFC બેંક 2000નું લેવલ જાળવી રાખ્યું છે. તો સર આ બધી જે ઓવરઓલ જે આપણને જોવા મળી રહી છે મુવમેન્ટ, એને કેટલું મહત્વ આપશો સર તમે? આ બંને સ્ટોક્સ તો પોઝિટિવિટી છે જ. એ બંને સ્ટોક્સ પોઝિટિવિટી મેન્ટેન કરી રહ્યા છે. મે બી જે વધારો હતો એનાથી પાછળ થોડા નીચે આવ્યા છે, પણ જે રીતે મેં વાત કરી એમ લોકોને ડર છે કે 30 જુલાઈ શું થશે, ફેડ રેટ કટ કરશે કે નહીં, 1 ઓગસ્ટની અંદર ભારત ઇન્ડિયા સાથે યુએસની શું ડીલ હોઈ શકે, ટેરિફ ડીલમાં કોઈ વધારે ટેરિફ આવશે, એ જે એક ફિયર છે ને એ માર્કેટને ઉપરના લેવલથી પ્રોફિટ બુકિંગ આપી દે છે. આપ જુઓ તો આજે બી મેં તમને જેવી રીતે આપણે વાત કરી હતી કે આજે 25,000 એક ડિસાઇસિવ લેવલ હશે, 25,000ની આજુબાજુ, 25,020, 25,000 એ બ્રેક થશે તો જ નીચે જશે, અદરવાઇઝ ત્યાંથી તમને બાઉન્સ દેખવા મળશે. અપર સાઇડ 25,200 એક બેરિયર છે. સેકન્ડ થિંગ, વાત કરીએ બેંક નિફ્ટીની. બેંક નિફ્ટીની અંદર પોસિબિલિટી પોઝિટિવની છે, જે નેગેટિવ કરતા બેંક નિફ્ટી કરતા બેંક નિફ્ટી વધારે પોઝિટિવ છે. પણ સપોઝ બેંક નિફ્ટી ઓલમોસ્ટ લાઈફ ટાઈમ હાઈ બાજુ છે, સેન્ટિમેન્ટ એવું લોકો વિચારે છે કે નિફ્ટી હજી બી જગા છે વધવા માટે, બેંક નિફ્ટીને હજી બી એટલી જગ્યા નથી જેટલી ઉપર જવા માટે. એના લીધે થોડું ઉપર સાઈડ પ્રોફિટ બુકિંગ આવે છે. જે રીતે આપણે સ્ટાર્ટિંગમાં ડિસ્કસ કરી હતી 57,200 આ લેવલ ક્રોસ કરીને ટેકશે તો જ આગળ, મતલબ 5 to 10 મિનિટ્સ આ લેવલ ઉપર ટકશે તો અહીંયાથી બી 57,400 57,600 સુધી બેંક નિફ્ટી જઈ શકે. પણ એના માટે કન્ડિશન છે કે 57,200 ઉપર તમારે જવું. 57,200 ની આજુબાજુ આવે તો ત્યાં ઓપ્શન રાઇટિંગ જોવા જઈએ, ઓપ્શનની પોઝિશનો જોવા જઈએ તો એ જોતા એવું લાગે છે કે એ લેવલ એક અત્યારે હાલ માટે કેપ બની રહ્યું. નીચેની સાઈડ જોવામાં આવે તો 56,800 56,700 ની આજુબાજુ એક સ્ટ્રોંગ બેરિયર સપોર્ટ છે. અગર એ બ્રીચ થશે તો વધારે ફર્ધર આપણને વીકનેસ જોવા મળી શકે છે. અધરવાઇઝ કોઈને શોર્ટ્સ કરવું હોય તો 57,200 ની આજુબાજુ, લોંગ કરવું હોય તો 56,800 ની આજુબાજુ બેસ્ટ વિકલ્પ હોઈ શકે. ક્લિયરલી. સો લેવલ્સની દ્રષ્ટિએ તમારે નિફ્ટી બેંક નિફ્ટી બંને માટે આ ફોકસ રાખવાનું છે. આગળ વધીએ. પ્રોફિટ બુકિંગ થઈ રહ્યા છે આજે ફાઇનાન્સ સેક્ટરમાં. એવું સ્મોલ ફાઇનાન્સ બેંક હમણાં ડિસ્કસ કર્યો આપણે ઓલરેડી 3.5% આસપાસનો ઘટાડો. L&T ફાઇનાન્સ તમે જુઓ 2-2.5% નીચે છે. પછી તમે ખાસ અન્ય કોમ્પોનન્ટ્સ જુઓ, બંધન બેંક અત્યારે ફિલહાલ 200નું હર્ડલ હજુ પણ, એટલે કે 182 થી 178ની રેન્જ અહીંયા બની છે. એટલે બેઝિકલી બેંક્સ ફાઇનાન્સની અંદર જે થોડું ઘણું પ્રોફિટ બુકિંગ આવ્યું, અમિત સર આપણે થોડું કોન્ટ્રા કોઈ અહીંયાથી જોવું જોઈએ કે નહીં? સિન્સ ગઈકાલે ફિન નિફ્ટીની અંદર અમિત સર આપણે જોયું સૌથી વધુ તેજી ત્યાં હતી. તમે FIના ડેટા જુઓ તો એમણે શોર્ટ કવર કર્યા નથી હજુ ફિન નિફ્ટીની અંદર, ખાલી 7 કરોડનું બાઇંગ હતું ફ્યુચર્સમાં. અને આમ પણ જ્યારે મંથલી એક્સપાયરી થઈ ગઈ છે ફિન નિફ્ટીમાં તો ત્યારથી રેન્જ રહે છે. પણ તો એ ફાઇનાન્સ સ્ટોક્સ પર ફોકસ છે. મને પર્ટિક્યુલરલી L&T ફાઇનાન્સ ડિસ્કસ કરવો છે અમિત સર, અને ફિન નિફ્ટી ફિનાન્શિયલ સર્વિસીસ પણ જો તમે થોડું ગાઈડ કરી શકો તો, બિકોઝ ગઈકાલે બહુ સરસ પરફોર્મન્સ હતું. આજે ફોલો થ્રુ કઈ રીતે છે અમિત સર, આપણે એ સમજવું જોઈએ. અગર જોઈએ આપણે ફિન નિફ્ટીના ઇન્ડેક્સની ઉપર તો અહીંયા એક હું રાઇઝિંગ વેજ પેટર્નનું ફોર્મેશન જોઈ રહ્યો છું અને જે જનરલી બનતી હોય છે એક ફિફ્થ વેવમાં, એને કહેવામાં આવે છે એક એન્ડિંગ ડાયોગોનલ પેટર્ન, અને આ એક નેગેટિવ પેટર્ન હંમેશા કહેવામાં આવે છે. અને અહીંયા આપણે મોટાભાગે નેગેટિવ ડાયોજન્સ પણ જોવા મળતા હોય છે અને એ જ વસ્તુ અહીંયા જોવા મળી રહી છે. તો ફિન નિફ્ટીમાં એક જે લાસ્ટ વેવ હું જોઈ રહ્યો છું, જે એક્શન થઈ શકે છે એક 27,600 લેવલ સુધી, સોરી એક લેવલ તમને પાછું એક વાર કહેવા માંગી, એક 27,400 અને 27,600 લેવલ સુધી આ રેલી એક્શન થઈ શકે છે. અને જો કોની પાસે હોલ્ડિંગ છે તો આ લેવલે પ્રોફિટ બુક કરીને ચાલવું જોઈએ. RSIમાં અને MACD પણ જોવામાં આવે તો એક નેગેટિવ ડાયવર્જન્સ જોવા મળી રહ્યા છે. તો આવનારા દિવસોમાં જે આ લેવલ જે મેન્શન કર્યા ત્યાંથી એક ડિક્લાઇન જોવા મળી શકે છે. તો બંને ઇન્ડેક્સમાં પ્રોફિટ બુકિંગ ચાલે છે. જોઈએ આપણે L&T ફાઇનાન્સ ઉપર.
તો L&T ફાઇનાન્સમાં અગર જોવામાં આવે તો આ ચાર્ટમાં પણ જોઈએ તો એક આપણે એક નેગેટિવ ડાયવર્જન્સ જોવા મળી રહ્યું છે સ્ટોક માટે, અને એક લેવલ અહીંયા હું જોઈ રહ્યો છું એક 211 અને બીજું લેવલ છે 230નું. તો આ બે લેવલ એક હર્ડલ બની શકે છે. હાલમાં અગર તમે જુઓ પાછલા 10 દિવસથી પ્રાઇસ એક 210-212 ની આજુબાજુ હર્ડલ કરી રહી છે. જો આના બ્રેકઆઉટ થશે તો એક મેક્સિમમ 230 સુધીની એક રેલી જોવા મળી શકે છે. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો આ લેવલ ઉપર પ્રોફિટ બુકિંગની સલાહ રહેશે. ત્યાંથી આ સ્ટોકમાં પણ એક ડિક્લાઇન પોસિબલ છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે બની રહ્યો છે. નિફ્ટી 5 મિનિટના ચાર્ટમાં એક 10 EMA બનાવવાની કોશિશ યોમિક થઈ રહી છે, એટલે એક વખત એ જરા નજર કરો, બિકોઝ ઓબ્વિયસલી આજના ડેઝ આઈથી ભલે ઘટાડો બતાવ્યો પણ ઓબ્વિયસલી સપોર્ટ લેવાની એક કોશિશ ચાલી રહી છે, તો એ પહેલાં જોઈ લઈએ. અને જરા સ્ટોક્સ હું સેક્ટર ત્યાં સુધીમાં એક વખત જો બતાવી દઉં દર્શક મિત્રોને, બિકોઝ મીડિયા ફિન નિફ્ટી જે હમણાં વાત કરી આપણે થોડું એક બાઉન્સ બતાવવાની કોશિશ ડેફિનેટલી પ્રાઇવેટ બેન્ક્સ ફાઇનાન્સ આ બધાથી થઈ રહી છે. નો ડાઉટ ડિફેન્સ પણ થોડું પ્રોફિટ બુકિંગ બતાવી રહ્યા છે. ફાર્મા રિયલ એસ્ટેટમાં આજે પ્રોફિટ બુકિંગ આવ્યું છે. સો રિયલ એસ્ટેટની અંદર આ 0.5% આસપાસનો ઘટાડો જે થોડો આવ્યો, ઓટોની અંદર થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે, તેને કારણે માર્કેટમાં થોડી નર્વસનેસ આવી છે. સામે કાઉન્ટર બેલેન્સ કરવા આઈટી થોડું ઉપર જરૂર આવ્યું છે. યોમિક, હવે જરા ચાર્ટ જોઈ લો તમે 5 મિનિટના ખાસ નિફ્ટીના. જે બિલકુલ આજે આપણે જોઈએ તો આપણને એક્ઝેક્ટ 10 EMA આજુબાજુથી આપણને સપોર્ટ લેતો જોવા મળી રહ્યો છે નિફ્ટી. એટલે હવે આજના દિવસે એ જ અત્યારે હાલ ફોકસ રહેશે કે જે 10 EMA જે ફોકસ આપણે જે લીધો, એટલે એને જો આપણે જો લો નજર કરીએ આજનો તો આપણે જોવા મળશે અહીંથી 25,089 એ મહત્વનું લેવલ અહીંથી આપણને જોવા મળશે. જો 25,089નું લેવલ અહીંથી બ્રેક થાય તો સ્વાભાવિક છે કે એક વખત આપણને 25,060 કે જ્યાં 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એ આવતી જોવા મળે, અને એ પણ જો સસ્ટેન ના થાય તો આપણને 25,000 લેવલ જે ગઈકાલે આપણને 3 થી 4 વખત સપોર્ટ મળ્યો એ લેવલ જરૂરથી જોવા મળે. પરંતુ એઝ ઓફ નાઉ સપોર્ટ લઈ રહ્યો છે તો સ્વાભાવિક છે કે આપણે અત્યારે થોડું અપસાઇડની વાત કરીએ તો અપસાઇડ માટે આજની જે રેન્જ હતી 160 થી 180 એ મેઇન છે હર્ડલ સાબિત થશે. અને જેમ અમિત સરે પણ હમણાં વાત કરી હતી કે 200નું એક લેવલ છે કે જ્યાં એક ક્રુશિયલ આપણને એક હર્ડલ જોવા મળી શકે છે. એટલે આ એક 160 થી 200 આ એક રેન્જ લઈ લઈએ કે જેની વચ્ચે એક અવરોધ છે. જો એની ઉપર ટકી જાય તો સ્વાભાવિક છે કે આપણને શોર્ટ કવરિંગ જોવા મળી શકે. કારણ કે જે રીતે એફઆઈની પોઝિશન છે એટલે સ્વાભાવિક છે કે આ જે મેઇન જે રેન્જ જે અત્યારે કન્સોલિડેશન પીરિયડ છે, જો એની બહાર તમે જશો તો સ્વાભાવિક છે કે અહીંયાથી આપણને માર્કેટમાં તેજીની સાઈડ અપસાઇડ વધારે જોવા મળી શકે. યસ. ઓકે, સો હવે એ ક્રુશિયલ સ્ટેજ પર આવી ગયા છે માર્કેટ્સ કે જ્યાંથી મેક ઓર બ્રેકની સ્થિતિને ગણવાની રહેશે. સર, આઈટી એક વખત સમજી લઈએ જરા, કેમ કે મેજર પરિણામો આવી ગયા છે. અગેન અમિત સર તમારા પાસે આવું, બિકોઝ વેવ થોડી સમજવાની છે. સેન્ટિમેન્ટ બહુ ખરાબ છે, અને જે રીતે અમેરિકન સેન્ટિમેન્ટ્સ છે ટેરિફ વગેરેના, ત્યાં ઇન્ફ્લેશનના, અને બીજું કે એઆઈ એક બહુ મોટું કોમ્પોનન્ટ છે. ઇન્ડેક્સ શું કહી રહ્યો છે અમિત સર? ઇન્ડેક્સની ઉપર નજર કરીએ તો અહીંયા આપણે એક ટ્રેડ લાઇનનું બ્રેકઆઉટ જોવા મળ્યું હતું, પરંતુ પાછું એક ડિક્લાઇન જોવા મળ્યું છે. પરંતુ અગર જોવામાં આવે તો મેજર સ્ટોક્સમાં કોઈ આપણે નવો બ્રેકઆઉટ અહીં જોવા મળે. માનો કે TCS વાત કરો, ઇન્ફોસિસ વાત કરો, તો સ્ટોક્સમાં કોઈ બ્રેકઆઉટ નહીં, પરંતુ ઇન્ડેક્સમાં એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો એક આઈટી ઇન્ડેક્સમાં એક લેવલ ધ્યાન રાખવું છે 34,200નું. તો 34,200ની ઉપર જ્યાં સુધી સસ્ટેન છે તો એક અપસાઇડ મોમેન્ટમ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ. અને એક હાલમાં એક કરેક્ટિવ પેટર્ન અહીંયા જોયું સાઇડવેઝ ટુ ડાઉન સાઇડની, તો જે ઓલમોસ્ટ સપોર્ટ રહે છે કે 34,200ની ઉપર. તો 34,200 સુધી એક ડિક્લાઇન આઈટી ઇન્ડેક્સમાં પોસિબલ છે, અને ત્યાં સુધીમાં સ્ટોક્સ પણ બધા કુલ ડાઉન થઈ શકે છે, અને ત્યારબાદ એક નવી રેલી આપણે જોવા મળી શકે છે. પરંતુ જો 34,200ના બ્રેકડાઉન થાય છે ઇન્ડેક્સમાં તો ફર્ધર ફોલ ઇન્ડેક્સમાં અને સ્ટોક્સમાં પછી પોસિબલ છે. જી બિલકુલ. તો ઓરલી આપણે વાત કરી નિફ્ટી આઈટી જ્યાં ફોકસ કરીશું. હમણાં જસ્ટ આપણે રિસેન્ટલી વાત કરી ફાઇનાન્સ સેક્ટરથી, એમાં હજુ હું એક એડ ઓન કરવા માંગીશ, તે છે PNB હાઉસિંગ ફાઇનાન્સ. આપણે જોઈએ તો કંપનીના પરિણામ આવ્યા, પરિણામ ઓવરઓલ આપણને સારા જોવા મળે છે. કંપનીની NII સારી વધી છે, ટોપ લાઇન બોટમ લાઇન સારી ગ્રોથ જોવા મળે છે. બીજી વસ્તુ તમને જોવો તમને જે રિટેલ લોન ગ્રોથ સારો છે, ઇવન ખાસ કરીને એફોર્ડેબલ સેગમેન્ટ 146% ગ્રોથ જોવા મળે. એ બાદ સ્ટોક પણ આપણને જોઈએ એક ટાઈમ આપણને 2 થી 2.5% અપસાઇડ જોવા મળી. પરંતુ અરુણ સર, આપણે જો ટેકનિકલી પણ જોઈએ તો સ્ટોકમાં આપણને આખો મહિનો આપણે લઈ લઈએ, જુલાઈ મહિનો 1100 થી 1110 5 થી 6 વખત ત્યાંથી આપણને રિજેક્શન જોવા મળે છે. ઇવન આજે પણ 1116 ગયા બાદ ફરીથી સ્ટોક 1100 ઉપર આવી ગયો. એટલે કે ટેકનિકલી ક્યાંક ને ક્યાંક કન્સોલિડેશન જોવા મળી રહ્યું છે. પરંતુ સર, જે રીતે પરિણામ આવ્યા તો એક વખત અહીંયાથી કોઈને પ્લે કરવું હોય તો સર PNB હાઉસિંગ પર ફોકસ કરી શકાય સર? યસ, PNB હાઉસિંગ તો અમે અમારા ક્લાયન્ટોને બહુ નીચા લેવલે સજેસ્ટ કર્યો છે. હાલ પણ મને એવું લાગી રહ્યું છે જે લેવલ ઉપર સ્ટોક ટ્રેડ કરે છે એ લેવલ જોવા જાવ તો 2018માં આ લેવલ હતા. 2019 2018 1160 1150 અત્યારે 1100 ની આજુબાજુ ચાલે છે. સ્ટોક્સ બાર 1150 1140 ની આજુબાજુ જેની પ્રોફિટ બુકિંગ આવી છે બીકોઝ ઓફ ધ એ 7 to 8 યરના બ્રેકઆઉટ ઉપર છે. અગર આ સ્ટોક્સ 1180 ઉપર જશે ને તો આ સ્ટોક્સની અંદર લાઈફ ટાઈમ જે હાઈ છે એનો 1430-35 ની ઉપર એના ઉપર ક્રોસ કરવાની તૈયારી સ્ટોક્સ કરી રહ્યો છે.
એટલે સ્ટોક્સમાં જ્યારે બી સ્ટોક્સમાં તમે જુઓ ને તો કાફી કન્સોલિડેશન પછી સ્ટોક ધીમી ગતિમાં આગળ વધી રહ્યો છે. અને જ્યારે પણ 7-8 વર્ષના સ્ટોક્સમાં કોઈ પણ સ્ટોક્સની અંદર પ્રાઇસની અંદર બ્રેકઆઉટ આવતું હોય છે, એ જબરજસ્ત બ્રેકઆઉટ. આ સ્ટોક્સ પણ બ્રેકઆઉટ આપવા માટે રેડી થઈ રહ્યો છે. એકવાર 1180 ક્રોસ કરશે તો આરામથી આ સ્ટોક્સ જેનો લાઈફ ટાઈમ હોય 1440 1435 ની આજુબાજુ છે, એને પણ ક્રોસ કરીને નવા રેકોર્ડ બનાવશે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. પીએનબી હાઉસિંગ ઇન્ટરેસ્ટિંગ નંબર્સ આવ્યા છે. અચ્છા, હાઉસિંગની વાત કરી જ છે તો ઓબેરોય રિયલ્ટીના પણ પરિણામો આવ્યા છે, એ પણ એક વખત ડિસ્કસ કરી લેવા જોઈએ. અમિત સર, તમારા પાસે લઈને આવી ઓબેરોય રિયલ્ટી. ઓબ્વિયસલી પરિણામ બાદ દિવસની શરૂઆત નેગેટિવ ઝોન સાથે કરી હતી, પણ ત્યારબાદ ધીરે ધીરે થોડું ઉપર આવવાની કોશિશ જરૂર કરી છે. અને અત્યારે ફિલહાલ જોવા જઈએ તો કહી શકાય ટોપ ગેઇનર્સ લૂઝર્સમાં નથી, પણ ડેફિનેટલી અહીંયા એક મૂવમેન્ટ છે. અમિત સર, કઈ રીતે જુઓ છો ઓબેરોય રિયલ્ટી? ઓબેરોય રિયલ્ટીમાં જોવામાં આવે તો એક ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ જોવા મળ્યું હતું અને પ્રાઇસમાં એક એબીસી પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. અને એક અહીંયા હું મેજર સપોર્ટ અહીંયા જોઈ રહ્યો છું 1690. તો જ્યાં સુધી પ્રાઇસ 1690 પર સસ્ટેન છે તો એક અપસાઇડની મોમેન્ટમ પોસિબલ છે. પરંતુ જો 1690 એક બ્રેકડાઉન થશે તો એક ફર્ધર ફોર આસમાં પોસિબલ છે અપ ટુ પ્રીવિયસ જે બન્યું હતું 1500 લેવલ સુધી. તો આ લેવલ જોવા મળી શકે છે. તો એક બાય એન્ડ ડિસ્કાઉન્ટ કરીને ચાલુ છે, પરંતુ એક લેવલ ધ્યાન રાખવું જોઈએ 1690. જો 1690 બ્રેકડાઉન થશે તો એક ફર્ધર ફોર આસમાં પોસિબલ છે, નહીં તો અહીંયાથી એક રિવર્સલ એક સારી એવી અપસાઇડની મોમેન્ટમ આ સ્ટોકમાં જોવા મળી છે. જી બિલકુલ. તો ઓરલી આપણે વાત થઈ ઓબેરોય રિયલ્ટી કે જ્યાં ખાસ કરીને ફોકસ કરીશું. માર્કેટ તમે નજર કરો તો નિફ્ટી 25,100નું લેવલ જાળવવાનો પ્રયત્ન કર્યો છે અને બેંક નિફ્ટી નો ડાઉટ 57,000 બ્રેક કરે છે, પરંતુ વારંવાર એટેમ્પ્ટ કરીને ઉપર પણ આવી રહ્યું છે. એટલે હવે એ જ મહત્વનું છે કે હજુ 1-2 કલાક શું 57,000 લેવલ એટેમ્પ્ટ કરે છે કે નહીં, અને નિફ્ટી અહીંયાથી 25,100નું લેવલ કેટલું જાળવી રાખે છે ત્યાં ખાસ કરીને આપણું ફોકસ હોવું જોઈએ. પરંતુ આ સાથે સમય તો રજા લેવાનો. અરુણ સર, સૌથી પહેલાં આપની પાસે આવીશ, આપના તરફથી ડિસ્ક્લેમર. જે પણ સ્ટોક્સ અને જે પણ વ્યૂની ડિસ્કસ કરી છે, બધા જ વ્યૂ અમારા ક્લાયન્ટોને મેં સજેસ્ટ કર્યા હોઈ શકે છે, પણ પર્સનલી કોઈ પોઝિશન અહીંયા છે જ નહીં. સેકન્ડ થિંગ, માર્કેટની વાત કરીએ, એક લાસ્ટ લાઈન એડ કરીશ. ટીવીએસ માર્કેટની અંદર બી કાલે આવું થયું, માર્કેટ પૂરો દી દાયરામાં રહ્યું, એક હાયર ઉપર ગયું ને લાસ્ટ નોટ ઉપર માઇનસ સાઈડ બંધ થયું. આપણું માર્કેટ બી એ થિયરી ઉપર ચાલી રહ્યું લાગે છે. તમે જુઓ તો એચડીએફસી, આઈસીઆઈસી ને છોડી લગભગ બેન્કિંગ કંપની ધીરે ધીરે વીક થઈ રહ્યા છે. ડિસ્ક્લોઝર ઓલરેડી આપી દીધું છે કે અમે જે પણ અહીંયા વ્યૂ શેર કર્યા છે અમારા ક્લાયન્ટ સાથે શેર કરેલા છે, ડિલિવરીમાં પણ શેર કરેલા છે, અને પર્સનલી એફએન્ડોમાં કોઈ પોઝિશન કે ડિલિવરીમાં કોઈ પોઝિશન અમારી પર્સનલ છે નહીં. બિલકુલ. અમિત સર, આપના પાસેથી ડિસ્ક્લેમર્સ. મેં જે પણ સ્ટોક રેકમેન્ડ કર્યા છે, મારું કોઈ હોલ્ડિંગ નથી, પરંતુ અમારા ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. અને થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ મી. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર અમિત સર. થેન્ક યુ સર, આપ બંનેનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચા. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. તો જેમ આપણે વાત કરી તેમ રેન્જમાં છીએ સો ફાર. 25,100 તોડ્યું, ત્યારબાદ સપોર્ટ લેવાની કોશિશ નિફ્ટીમાં. સેન્સેક્સે 82,300 તોડ્યું, 257થી સપોર્ટ લઈ ઉપર આવ્યા છીએ. બેંક નિફ્ટીએ 56,916 ગઈકાલના ક્લોઝને નીચેથી સપોર્ટ લેવાની પહેલી કોશિશ કરી. 57,000 આજે બેર મિનિમમ તો 57,000 જોઈએ જ, કેમ કે ગઈકાલે એ સફળતા નહોતી મળી. ગઈકાલે ભવ્ય શોર્ટ કવર થયા છે બેંક નિફ્ટીમાં. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે મોમેન્ટમ આવે. વિક્સ તમારો 11 ની નીચે 10.86 સુધી ગયો છે, અત્યારે 11 પર ફરી એકવાર આવ્યા છીએ. જોઈએ બંને તરફની મુવમેન્ટ્સ માર્કેટમાં જોવા મળી રહી છે. આ સાથે જ આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.